અત્યારે પ્રેઝન્ટમાં છું. લખવું કેટલું ગમે છે બેન? લખતા સમયે આકરું લાગે છે, લખાઈ જાય પછી આકરું લાગે છે કે વંચાય છે ત્યારે આકરું લાગે છે? તમારા જ પુસ્તકની વાત કરી, જન્મારો અને વર્તારો વિશે થોડું જણાવો. એટલે હું આજે લખું છું એનું કારણ સુરેશ દલાલ છે. તો આ જ્યારે કાવ્ય સંગ્રહની વાત થઈ, એટલી ખુશી હતી, તો પહેલો કોને ફોન કરીને શેર કરી આ ખુશી? પણ મજા એ વાતની હતી કે જ્યારે તમારા વિશે કોઈ જુદી ધારણા બાંધે ને ત્યારે એને ખોટી પાડવાની બહુ મજા આવે. ગિલ્ટ છે અફસોસ કરતા. અસ્તિત્વ ઉપર જ્યારે ઉજરડા હોય છે ત્યારે માણસ સમજદાર હોય છે. પ્રેમ એટલે શું? ભગવાન આવીને એવું કહે કે માંગે તે સમય પાછો આપું, તો એમાં કદાચ રિહર્સલ્સનો એક ટાઈમ એવો ખરો કે જે હું પાછા માંગી શકું. નહોતું લખવું કે પછી? એટલે ત્યારે મરવાના વિચારો પણ આવ્યા. દરેક સંબંધ જુઠ્ઠાણા પર ટકેલા છે. આજે સાચું બોલીને બતાવ કોઈક એક સંબંધમાં. મોટા ભાગે આપણે જુઠ્ઠું બોલીને સંબંધ ચલાવતા હોઈએ. આ વાત કઈ રસ્તા ઉપર જાય છે મને નથી ખબર. તો સત્યની પહેલા ખોજ થઈ છે યા અસત્યની? એટલે જો તમારે તમારા દોસ્તને એવી ક્લેરિટી આપવા જવું પડે કે નાના મારો કહેવાનો મતલબ આવો હતો, અથવા તો મેં તને આ વાત એટલા માટે નહીં કરી, આવું જો તમારે એને સમજાવવા જવું પડે તો એ તમારો દોસ્ત નથી. આજે જ મેં મારા કોલમમાં લખ્યું છે કે જે લોકો તમને એવી સલાહ આપે છે કે તમારા બાળકનું સોશિયલ મીડિયા અકાઉન્ટ ન હોવું જોઈએ, પહેલાં જઈને એમના બાળકના સોશિયલ મીડિયા અકાઉન્ટ ચેક કરો. એ બધાના સોશિયલ મીડિયા અકાઉન્ટ હોય. પાડવું પડે અને લોહી પડવા દેવું પડે પછી લખાય. તો તમારા મતે તમે સક્સેસને શું માનો છો? ત્યાં શાંત છો જ્યાં છો ત્યાં? ઇન્ટરવ્યૂ એટલે છે ને, મને અરેન્જ મેરેજમાં હું બહુ છોકરાઓ જોતી હતી. મેં 36 છોકરાઓ જોયેલા. મોટા ભાગના ડિવોર્સ એટલે જ થાય છે. પ્રેમ ક્યારેય લગ્ન જીવન ક્યારેય પ્રેમથી ટકતું જ નથી. અંતે કોનો આભાર માનવા માંગુ છો? સમયે મને ખૂબ શીખવ્યું. નમસ્તે મિત્રો, કેમ છો? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. યોર્સ પોડકાસ્ટ પ્રેઝન્ટ આ છે ટોક વિથ પ્રદીપ. આપણી વાતો આપણી ભાષામાં. મિત્રો, તમે જો આ પ્લેટફોર્મ ઉપર નવા હોવ તો અમારી ચેનલ યોર્સ પોડકાસ્ટને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા, કારણ કે આ પ્લેટફોર્મ ઉપર અમે એવા મહેમાનોને લાવીએ છીએ જેમાંથી તમને ઘણું બધું શીખવા મળશે. આજના અમારા આ પ્લેટફોર્મના પહેલા મહિલા મહેમાન છે લેખિકા એશા દાદાવાલા. વધારે મારે નથી બોલવું, કારણ કે આપણે એમને સાંભળીએ અને જોઈએ. બેન, કેમ છો? બસ મજામાં. અને અત્યાર સુધી મજામાં છું. હવે પછીના સમયમાં ખબર નથી હું કેવી રહીશ. તમને મજામાં રાખવા 100% ગેરંટી અમે આપીએ એ તારે જવાબદારી લેવી પડશે. શું ચાલે છે મનમાં અત્યારે? અત્યારે એટલે મનમાં તો ઘણું બધું ચાલતું જ હોય છે. જ્યારે મનમાં ન ચાલે ને ત્યારે ચિંતા કરવી જોઈએ, અને ત્યારે તમારે કોઈ સાયકિયાટ્રિસ્ટ પાસે જવું જોઈએ. મનમાં સતત ચાલતું જ હોય. અને હું એવું માનું છું કે એક કલાકાર હોય, એક આર્ટિસ્ટ હોય, એક લેખક હોય, એના મનમાં જ્યાં સુધી વાવાઝોડાઓ ન ઘૂમરાય ને ત્યાં સુધી કશું સારું સર્જન ન થઈ શકે. એટલે એક લેખક માટે જરૂરી એ છે કે તમારા મનમાં સતત કંઈક ને કંઈક ચાલતું રહેવું જોઈએ. અત્યારે પ્રેઝન્ટમાં છું. હું ભૂત, ભવિષ્ય, વર્તમાન ત્રણેય કાળમાં છું. 50-50%? 25%, 75%, 125%, જે રેશિયો મૂકવો હોય. લખવું કેટલું ગમે છે બેન? લખવું ગમવા કરતાં છે ને જરૂરિયાત છે. એટલે મારી જિંદગીમાં જ્યારે સંઘર્ષો આવ્યા છે, જ્યારે એવું થયું છે કે એશા દાદાવાળા કોણ, આ સવાલનો જવાબ જ્યારે શોધવા ગઈ છું ત્યારે મને એક જ રસ્તો મળ્યો છે કે લખવું. એટલે એશા દાદાવાળા કોણ એ સવાલનો જવાબ લખવાથી મળી શકે. એટલે લખવું ગમવા કરતાં મારી જરૂરિયાત રહી છે આટલા સમયમાં. હું કોલેજમાં હતી ત્યારે એશા કોણ આવું કોઈ પૂછે તો એશા લખે છે, એશા કવિતાઓ લખે છે, તો એ મારી આઈડેન્ટિટી બનતી હતી. એટલે જ્યારે જાતને શોધવાનો સંઘર્ષ કર્યો છે ત્યારે મને એવું લાગ્યું છે કે મારે લખવું જ પડશે. જો હું લખીશ નહીં તો હું તૂટી જઈશ, વિખેરાઈ જઈશ, ખોવાઈ જઈશ. અને ખોવાઈ ન જાઉં એટલા માટે હું લખતી રહું છું. એટલે લખવું ગમે છે કે નથી ગમવું એ તો બહુ સેકન્ડરી વાત છે. શ્વાસ બની ગયો છે? જરૂરિયાત બની ગયું છે શ્વાસ કરતાં પણ. એટલે ક્યારેક શ્વાસ હોય છે, ક્યારેક ઉચ્છ્વાસ હોય છે, ક્યારેક જરૂરિયાત હોય છે. એટલે આપણે ઉચ્છ્વાસ નથી કાઢતા તોય આપણે મરી જઈએ. એટલે જેટલું મહત્ત્વ આપણા જીવનમાં શ્વાસનું છે એટલું જ મહત્ત્વ ઉચ્છ્વાસનું પણ છે. તો જો તમે ઉચ્છ્વાસ ન કરો, ઉચ્છ્વાસ તમારો બહાર નથી નીકળતો, તો તમે ગુજરી જાઓ.
એટલે કવિતા લખવું મારા માટે શ્વાસ પણ છે, ઉચ્છ્વાસ પણ છે, જરૂરિયાત પણ છે. સતત ને સતત આમાં રહેવું છે. એવું જરૂરી નથી. એની કોઈ નક્કી કરેલી ટાઈમ ફ્રેમ નથી કે સતત રહેવું છે. જ્યારે રહેવું છે ત્યારે ઓટોમેટિકલી એ ફ્લોમાં જતા રહેવાય છે. જો કે તમે કોલમ લખતા હો હમ. તો સતત રહેવું જ પડે. રહ્યા સિવાય છૂટકો નથી. તમારે રોજે રોજનું દેવાનું હોય એટલે એટલું લખીને ડેડલાઇન હોય. ડેડલાઇન પ્રમાણે. કારણ કે હું તો ડેડલાઇન પર જ જીવી છું. હું જર્નલિસ્ટ હતી. ઓહ, એટલે 18 વર્ષ મેં જર્નલિઝમ કર્યું. એટલે ડેડલાઇન પર જ જીવી છું. લખવું જ પડે. ન ગમે તો પણ લખવું પડે. મૂડ ન હોય તો પણ લખવું પડે. રડવું આવતું હોય તો પણ લખવું પડે. અને એમ થાય કે આજે કંઈ નથી કરવું, હસવું જ છે શાંતિથી બેસીને, તોય લખવું જ પડે. એટલે ડેડલાઇન પર જ જીવી છું હું હંમેશા. આજ સુધીમાં કેટલા ન્યૂઝપેપરમાં તમે કોલમ લખી? કોલમ તો અત્યારે હું દિવ્ય ભાસ્કરમાં જ લખું છું, પણ હું જર્નલિસ્ટ હતી એટલે મેં ગુજરાત મિત્રથી શરૂ કર્યું. માય ટીવી ચેનલ હતી, એમાં કામ કર્યું. ધબકારમાં કામ કર્યું, ગુજરાત મિત્રમાં કામ કર્યું, સંદેશમાં કામ કર્યું અને દિવ્ય ભાસ્કરમાં કામ કર્યું, જેમાં હું સિટી ભાસ્કરની એડિટર હતી. અને પછી મેં 5 વર્ષ પહેલાં બ્રેક લીધું જર્નલિઝમ. અત્યારે શું લખો છો જે ચાલુ છે રાઇટિંગ? કોલમ લખું છું. કયો વિષય? કોલમ માટે મારો વિષય કોઈ એવો ફિક્સ નથી હોતો. મને જ્યાં વાસ્તવિકતા, કોઈ કડવી વાસ્તવિકતા લાગે, કોઈક વાર એવું લાગે કે આ કોઈ બોલતું નથી અને મારે બોલવું જોઈએ, તો હું બોલું છું. ક્યારેક લખું છું તો આકરું લાગે છે, પણ ક્યારેક એવું લાગે કે આ સત્ય છે એટલા માટે લખવું જોઈએ. ક્યારેક એવું લાગે કે આ મારો વિચાર છે, આ મારી અંદરની તરફડાહટ છે એટલે લખવું જોઈએ. તો એવો કોઈ ચોક્કસ વિષય નક્કી નથી હોતો. મારી આંખ સામેથી જે બી દ્રશ્યો પસાર થાય છે એમાંથી મને એવું લાગે છે કે ઓકે ફાઇન, અહીંયા આ દ્રશ્યની અંદર મારે જવું જોઈએ, તો એમાં હું જાઉં છું. લખતા સમયે આકરું લાગે છે, લખાઈ જાય પછી આકરું લાગે છે, કે વંચાય છે ત્યારે આકરું લાગે છે? વંચાય છે ત્યારે મને ક્યારેય આકરું લાગ્યું નથી. એ સામે વાંચનારને આકરું લાગે છે, મને નથી લાગતું. લખતી સમયે પણ મને આકરું નથી લાગતું, કારણ કે મારી વાત છે, મારી નજર છે, મારો અંદાજ છે, મારો એંગલ છે, મારું સત્ય છે. એટલે આકરું ક્યારેય લાગ્યું જ નથી લખવું તો હંમેશા મને આમ એક શું કહેવાય, એક દવા જેવું લાગ્યું છે. ક્યારેક પેલું દર્દ ઓછું કરી નાખે એવી દવા, ક્યારેક દર્દ વધારી આપે એવી દવા, ક્યારેક આમ શાંતિથી ઝેપિસ લીધી હોય તમે અને જે ઊંઘ આવે એવું ક્યારેક લખવું પણ ઝેપિસ સમૂહ લાગે છે. ચા કેટલી ગમે છે? ચા પહેલાં બહુ ગમતી હતી. જ્યારે હું જર્નલિસ્ટ હતી ત્યારે દિવસમાં 8 થી 10 કપ ચા પીતી હતી, પણ હવે હું સવારે 1 જ કપ ચા પીઉં છું. એટલે ચા મારા માટે સવારે ઊંઘમાંથી ઉઠ્યા પછીની એક કિક છે, બસ એટલું જ. લાગે છે, જરૂરી છે. એટલે હું ચા ન પીઉં તો મારી સાથે વાત કરવી મુશ્કેલ થઈ જાય. તમે પોતે બનાવો ચા? ના, મારી ચા ખૂબ ખરાબ બને છે. મારી ચા એટલે એકવાર મારા ઘરે કાજલ ઓઝા આવ્યા હતા. અમે સાથે વેકેશન સ્પેન્ડ કરતા હતા અને એક દિવસ બપોરે એમણે એવું કહ્યું કે મને ચા પીવાની ઈચ્છા થાય છે. એટલે મેં કહ્યું કે હું મૂકું. એટલે ઊભા થઈને એમણે કહ્યું, ના તું ન મૂકતી પ્લીઝ. એટલે મારી ચા એટલી બધી સારી નથી બનતી અને કદાચ મેં બી મારા કરતાં લારી પરની ચા સારી હશે. અને જે મારું એટલે હું ક્યારેય ચા બનાવતી નથી. તમારા જ પુસ્તકની વાત કરીએ, જન્મારો અને વર્તારો વિશે થોડું જણાવો. જન્મારો અને વર્તારો આમ કાવ્ય સંગ્રહ છે, પણ વર્તારો જ્યારે મારો પહેલી એડિશન જ્યારે એની પબ્લિશ થઈ ત્યારે એ મારા દિલની બહુ કરીબ છે વર્તારો. કારણ કે પહેલો કાવ્ય સંગ્રહ વર્તારો હું 11-12મા ધોરણમાં હતી ત્યારે અહીંયા સુરતમાં સાહિત્ય સંગમમાં ગઝલના છંદ શીખવતા, જેમાં નયન દેસાઈ અને રવિન્દ્ર પારેખ ગઝલ શીખવતા. ગોપીપુરામાં, હા. ના, એ વખતે ચૌટાપુલમાં હતું સાહિત્ય સંગમ, અને હું ત્યાં છંદ શીખવા જતી હતી. અને એ વખતે મને જનક નાયકે એવું કીધું હતું કે આપણે તારો કાવ્ય સંગ્રહ કરીએ. હવે એ વખતે મારા મગજમાં એવું ફિક્સ હતું કે મારો કાવ્ય સંગ્રહ જો કોઈ કરે ને તો એ સુરેશ દલાલ જ કરે. અને
હું સુરેશ દલાલને ઓળખતી હતી, પણ નેચરલી 11-12મા ધોરણમાં સુરેશ દલાલ મને નહોતા ઓળખતા. પણ મારું નક્કી હતું કે કાવ્ય સંગ્રહ જો કોઈ કરે તો એ સુરેશ દલાલ જ કરે. એટલે સુરેશભાઈ ઇમેજના કાર્યક્રમો માટે સુરત આવતા હતા. હું એક દિવસ આમ જ શોધી નાખ્યું મેં કે કઈ હોટલમાં ઉતરે છે. હું ત્યાં એમને મળવા ગઈ. આમ કોરિડોરમાં બેઠેલા પેપર વાંચતા હતા, એટલે મેં એમની પાસે જઈને એવું કીધું કે સર, મારું નામ ઈશા દાદાવાળા છે, હું કવિતાઓ લખું છું અને મારી ઈચ્છા છે કે તમે એક મારી કવિતા સાંભળો. એટલે એમને તો એવી કેટલાય લોકો આવીને એવી રીતે કવિતા કે એક્સેપ્ટ કરશે કે નહીં કરે એવું કઈ ડર હતો? ના, મેં કશું વિચાર્યું નહોતું, હું જસ્ટ પહોંચી ગઈ. અને એમને તો કેટલાય લોકો એવી કવિતા આવીને સંભળાવી જતા હશે, એટલે એમણે આમ જોયું અને પછી કહ્યું કે ઓકે સંભળાવો, અને પછી પેપર વાંચવા માંડ્યા. અને એ પેપર વાંચતા રહ્યા અને મેં મારી કવિતા ડેથ સર્ટિફિકેટ, મારી પહેલી કવિતા, એ મેં એમને ત્યાં ઊભા સંભળાવી. કવિતા પૂરી થઈ પછી હું સહેજ ધ્રુજતી હતી કે શું કહેશે. જે સુરેશ દલાલને આમ મેં વાંચ્યા છે, જે મારા માટે એક આમ આઇકોન છે, એમની સામે ઊભા રહીને હું કવિતા મેં સંભળાવ્યું. જી. એટલે પછી સુરેશભાઈએ આમ પેપરમાંથી માથું ઊંચું કરીને એવું કહ્યું કે કવિતા સારી છે પણ લાંબી છે, એટલે થોડી ટૂંકી કરીને મોકલજે. એટલે મેં કહ્યું કેવી રીતે ટૂંકી કરવાની? એમણે કહ્યું એ હું નહીં શીખવાડીશ, તું તારી જાતે કવિતાઓ વાંચ, તને આવડે એવી રીતે ટૂંકી કર અને મોકલ. એ પછી મેં ખૂબ વાંચ્યું. લગભગ 6-7 મહિના પછી મેં મારી કવિતાને થોડી રિપેર કરી અને કવિતા મેગેઝિનમાં પબ્લિશ કરવા માટે મોકલાવી. એ વખતે કવિતા મેગેઝિનના તંત્રી સુરેશભાઈ હતા અને મને ત્યાંથી ફોન આવ્યો કે તમારી કવિતા છાપી શકાય એમ નથી, છપાઈ ગઈ છે. એટલે મેં કહ્યું ના, છપાઈ નથી. સુરેશભાઈને મેં સુરતની હોટલની બહાર સંભળાવી છે, એટલે એમને આપો, મારે વાત કરવી છે. અને સુરેશભાઈને યાદ આવ્યું કે ઓકે, આ કવિતા તે મને અહીંયા બેલેવ્યુ હોટલની બહાર સંભળાવેલી. અને પછી એ કવિતા મારી કવિતાના પહેલા પાને પબ્લિશ થઈ અને ત્યાંથી મારી વર્તારાની સફર શરૂ થઈ. અને એ પછી મને સુરેશભાઈ ઇમેજ પબ્લિકેશન્સના 2-3 કવિ સંમેલનોમાં લઈ ગયા. અને એક દિવસ આમ કવિતા વાંચીને હું ભાઈદાસમાં કાર્યક્રમ હતો અને કવિતા વાંચીને હું જસ્ટ આમ બહાર નીકળી અને સુરેશભાઈએ મને એવું કહ્યું કે તારી બધી કવિતા આપી દે, મારે એનો કાવ્ય સંગ્રહ કરવો છે. એ દિવસે મને એવું સમજાયું કે તમે જે કંઈ પણ નક્કી કરો એ ક્યારેક ને ક્યારેક તો સાચું પડતું જ હોય છે. એટલે એ પળ હજી આજે મારી આંખની સામે છે કે હું આમ ઉતરું છું, સુરેશભાઈ ઊભા છે અને મેં સુરેશભાઈને કહ્યું કે થેન્ક યુ સર, થેન્ક યુ, તમે મારો કાવ્ય સંગ્રહ તમે પબ્લિશ કરવા માંગો છો. તો એમણે એવું કહ્યું થેન્ક યુ મારે કહેવું જોઈએ, કારણ કે તું ખૂબ સારું લખે છે. એટલે હું આજે લખું છું એનું કારણ સુરેશ દલાલ છે. એમને જો મારી કવિતાઓ યાદ ન રહી હોત, એમણે જો મારામાં વિશ્વાસ ન મૂક્યો હોત, એમણે જો મને એવું ના કહ્યું હોત કે ના, તું ખરેખર સારું લખે છે, તો કદાચ મેં લખવાનું છોડી દીધું હોત. અને આમે મારું તો એક એવું સપનું હતું કે ગમતા પુરુષ સાથે લગ્ન કરવાના, સરસ મજાના એના 2 બચ્ચાઓની મા બનવાનું અને એક હાઉસવાઈફ તરીકે લાઈફ જીવવાની. આવું મારું સપનું હતું. પણ જિંદગી મોટે ભાગે તમે જે વિચાર્યું હોય ને એના કરતાં ઊંધા જ દાખલા તમારી પાસે ગણાવતી હોય. એટલે આવું કોઈ બપનું સાકાર થયું નહીં, પણ એમાં લખવાનું ફરજિયાત થઈ ગયું. કારણ કે એક સપનું તૂટે તો એ સપનાની ઉપર બેન્ડેડ લગાડવા માટે મારા ખ્યાલથી મારી બેન્ડેડ હંમેશા લખવું બન્યું છે. વાહ વાહ. તો આ જ્યારે કાવ્ય સંગ્રહની વાત થઈ, એટલી ખુશી હતી, તો પહેલો કોને ફોન કરીને શેર કરી આ ખુશી કે આ થઈ ગયું? મેં જેની સાથે શેર કર્યું ને એ લોકોએ વિશ્વાસ કર્યો જ નહીં કે સુરેશભાઈ. એટલે મેં મારા ઘરે કહ્યું, મારા મમ્મી પપ્પા ને કીધું એ તો ઓકે, એમને તો બહુ ખુશી હતી. પણ એ સિવાય મારા મનમાં જે કવિતાના આઇકોન હતા, એમને જ્યારે મેં એવું કહ્યું કે આપણે તો ઇમેજ પબ્લિકેશન આપણો કાવ્ય સંગ્રહ કરે છે, કારણ કે એ વખતે ઇમેજ એ સમય એવો હતો કે ઇમેજ તમારું પુસ્તક કરે ને એ તમારા માટે બહુ ગર્વની વાત કહેવાય. કારણ કે સુરતમાં એમણે 3 જ જણના કર્યા હતા, ભગવતી કુમાર શર્મા, રહીશ મણિયાર અને મુકુલ ચોકસી. આ 3 જ થયા હતા. એટલે જ્યારે મેં કહ્યું કે સુરેશભાઈ મારો કાવ્ય સંગ્રહ કરે છે, તો ઘણા બધા લોકોએ મને એવી સલાહ આપી કે આટલી બધી ઉપર ના ઉડ, હજી વાર છે, શાંતિ રાખ. એટલે પછી મેં કોઈને કહેવાનું જ બંધ કરી દીધું. અને જે દિવસે મારું પુસ્તકનું વિમોચન થયું, એટલે બધાને એવો વિશ્વાસ થયો કે ના, આ છોકરી બોલતી હતી એ સાચું હતું. આ સમય બહુ કઠિન હશે ને? એ સમય હા, અઘરો હતો. પણ મજા એ વાતની હતી કે જ્યારે તમારા વિશે કોઈ જુદી ધારણા બાંધે ને, ત્યારે એને ખોટી પાડવાની બહુ મજા આવે. વાહ. એટલે એ એક બહુ મજા, એક કિક આપે તમને કે ઓકે ચલો, તમે આવું કહો છો ને, હવે જુઓ. તો એ સમયે એની મજા જુદી હતી. ઈશા દાદાવાલાને વાચક
શું કામ વાંચે? કદાચ અત્યાર સુધી મેં જે કંઈ પણ લખ્યું છે હમ એમાં એક મારી કવિતા હતી પગફેરો. આ કવિતા મેં લખી પછી કવિતા મેગેઝિનમાં પબ્લિશ થઈ અને પછી મારી પાસે 15થી 20 પત્રો આવ્યા હમ જેમાં બધાએ એવું કહ્યું કે તમારી દીકરી સાથે જે કંઈ પણ થયું તો અમે તમારા દુઃખમાં તમારી સાથે છીએ. એટલે એ પગફેરો કવિતા એવી હતી કે એક દીકરી ગુજરી જાય છે હમ અને એક પિતા માટે ગુજરી ગયેલી દીકરી શું હોઈ શકે એની એક આખી પ્રોસેસ હતી. એટલે જ્યારે મેં આ કવિતા લખી તો બધાને એવું જ લાગ્યું કે મેં મારા જીવનની વાત લખી છે. અને પછી જેમ જેમ મારી કવિતાઓ પબ્લિશ થતી ગઈ, આર્ટિકલ્સ પબ્લિશ થતા ગયા, એમ મને ઈમેલ્સ આવતા, મારા ડીએમ આવતા, તો એમાં બધા એવું લખતા કે અમે જે કહેવા માંગીએ છીએ ને એ જ તમે લખો છો, અમારા મનમાં જે ચાલે છે એ જ તમે લખો છો, જે અમે અમારો બોલી અવાજ તમારા નથી શબ્દોમાં છે. અમે બોલી નથી શકતા એ તમે લખો છો. એટલે મને એવું લાગે છે કે એશા દાદાવાળાને એટલા માટે વાંચવું જોઈએ કારણ કે જે તમારે કહેવું છે એ તમે નથી કહી શકતા, એ એશા દાદાવાળા કહી દેશે. વાહ. જે સત્ય બોલવાની તમારી હિંમત નથી, તમને એવી ખબર જ છે કે આ સાચું છે પણ તમે આમ છાતી ઠોકીને એવું કહી નથી શકતા કે આ સાચું છે, તો એ એશા દાદાવાળા કહી દેશે. એટલા માટે તમારે એશાને વાંચવી જ પડશે. ડેથ સર્ટિફિકેટ કવિતા પેલી 11મા ધોરણમાં ભણતી એ છોકરી બાબતની આખી વાત છે. આ જણાવો ને થોડુંક મને, કવિતા અને આખો કિસ્સો જાણું. મારી એક ફ્રેન્ડ હતી, યેશા એનું નામ, મારું નામ એશા, એનું નામ યેશા, ઓકે. અને અમે સ્કૂલમાં સાથે હતા. એ મારી સાયકલ પાર્ટનર હતી. એટલે સ્કૂલ છૂટે પછી હું મારા મામાના ઘરે જતી હતી સાયકલ ઉપર, અને એનું ઘર મારા મામાના ઘરથી નજીક, એટલે એ પણ સાયકલ પર આવે, એટલે અમારો સ્કૂલેથી છૂટ્યા પછી જે જવાનો સમય હતો એમાં એ મારી પાર્ટનર હતી. એક દિવસ મને યેશાનો ફોન આવ્યો કે મને તારી સાથે વાત કરવી છે. એટલે પરીક્ષાઓ જસ્ટ પૂરી થઈ, હું 11મા ધોરણમાં જ હતી લગભગ, અને એનો ફોન આવ્યો કે મને તારી સાથે વાત કરવી છે, આપણે મળીએ. અને એ વખતે વેકેશનનું મૂડ હતું એટલે મેં એને કહ્યું કે ના આપણે થોડા દિવસ પછી મળીએ, અત્યારે મારા ઘરે કંઈક, મને એક્ઝેક્ટ યાદ નથી મેં એને શું કારણ આપ્યું, પણ હું એને નહીં મળી. અને 2 દિવસ પછી મારા ઘરે ફોન આવ્યો કે આ યેશાએ બહુમાળી, જ્યાં જૂની કોર્ટ હતી તેના 10મા માળેથી કૂદીને સુસાઇડ કર્યું છે. અને હું બહુ હાલી ગઈ કે કદાચ મેં એને સાંભળી લીધી હોત, કદાચ હું એ દિવસે એને મળી આવી હોત. હજી પણ અફસોસ છે આ વાતનો? ઓછો છે, ગિલ્ટ છે અફસોસ કરતાં, કે એણે કરેલા ફોનને મેં સિરિયસલી ના લીધો. એને કહ્યું મળવું છે અને મેં કહ્યું કે પછી મળીએ, એટલે કારણ જાણવાની પણ મેં તસદી નહોતી લીધી કે એને કેમ મળવું છે. એટલે ગિલ્ટ છે. અને હું ગઈ બહુમાળી, પછી હું સિવિલ હોસ્પિટલ ગઈ જ્યાં એનું પોસ્ટમોર્ટમ થતું હતું, અને મેં એના પપ્પાના હાથમાં એનું ડેથ સર્ટિફિકેટ જોયું અને હું શોક્ડ. અને પછી આખી, એટલે એ જે મારું ગિલ્ટ હતું એ ગિલ્ટને મેં કવિતા રૂપે મૂક્યું કે અંદર મારી અંદર જે કંઈ પણ વાવાઝોડું ફૂંકાયું કવિતાની ગિલ્ટનું. શરૂઆત કરો. શું હતા શબ્દો એના? કવિતા ડેથ સર્ટિફિકેટ, કે આખી કવિતા મને યાદ નથી પણ કવિતામાં એવું હતું કે પ્રિય દીકરા, તું સ્કૂલમાં ભણતી હતી ત્યારે ફલાણી કોમ્પિટિશનમાં પહેલી આવતી હતી, ફલાણી એમાં પહેલી આવતી હતી, તારા આટલા બધા સર્ટિફિકેટ્સ છે જીતેલા, જે બધા એક બાપ તરીકે મેં સાચવીને મૂકી રાખ્યા છે. હા હા હા. તો એનો અર્થ એવો તો નથી ને કે તારું ડેથ સર્ટિફિકેટ પણ મારે જ સાચવવાનું. એટલે એ આખી એક ઇમોશનલ ફ્લોમાં કદાચ એવું કહી શકો કે ગિલ્ટમાં લખાયેલી કવિતા છે, કે એના પપ્પાએ ડેથ સર્ટિફિકેટ એનું સાચવવું પડ્યું, એમાં ક્યાંક મારો ફાળો છે. આમાં માફી માંગી હતી કવિતામાં? ના એવું, એટલે હું 11મા ધોરણમાં હતી એ વખતે કેટલી મેચ્યોરિટી હોય કેટલું, પણ જે સમજાતું હતું એમાં એટલું સમજાતું હતું કે મારે એ ફોન ઉચકીને એને મળવા જવું જોઈતું હતું, જે હું ના ગઈ. પણ ત્યારથી મેં એવું નક્કી કર્યું કે કોઈ એવું કહે કે મારે મળવું છે કે મારે કોઈ વાત કરવી છે તો હું ચોક્કસ પૂછી લઉં કે કંઈક અર્જન્ટ છે, ઇમરજન્સી છે તો અત્યારે મળીએ.
એ પછી મેં આ મારી જાતમાં બદલાવ કર્યો. એવું માનો છો કે જીવનમાં અમુક એવા અનુભવ થાય છે અસ્તિત્વ ઉપર જ્યારે ઉજરડા હોય છે ત્યારે માણસ સમજદાર હોય છે? અ, અસ્તિત્વ પર ઉજરડા પડ્યા પછી માણસ સમજદાર થાય, ત્યારે નથી હોતો. એટલે તમને વાગે, તમે પડો, તમે તૂટી જાઓ, પછી તમને સમજાય કે આ વસ્તુ મેં આ રીતે કરી હોત તો કદાચ ઓછું વાગ્યું હોત. એટલે મોટા ભાગની સમજણ આપણી પડ્યા પછી, તૂટી ગયા પછી, વિખેરાઈ ગયા પછી જ આવતી હોય છે. અને મારા ખ્યાલથી એ દરેક સાથે એવું જ થતું હોય છે. ક્યાંક ને ક્યાંક આપણને એક એવું ગુમાન હોય, એટલે આપણા મા બાપ આપણને કહેતા હોય કે આ ન કરાય, પણ આપણે કરીએ. ના છૂટકે. કરવું હોય એટલે ના છૂટકે નહીં, આપણી જીદ હોય ઓકે, કે આપણે જ કરવું હોય. જીદ છે મારી, હા, કે મારે કરવું છે. અને કર્યા પછી એવું સમજાય કે ના ના, પેલા લોકો જે કહેતા હતા એ સાચું કહેતા હતા, કે આ ન કરવું જોઈએ. એટલે મોટા ભાગની સમજણ મોટા ભાગના લોકોને હું એવું માનું છું કે તૂટી ગયા પછી, વિખેરાઈ ગયા પછી જ આવે છે. અને એ સમજણ સૌથી શ્રેષ્ઠ હોય છે. એટલે એ જે તમે શીખો છો ને, એ તમને કોઈ યુનિવર્સિટી નથી શીખવી શકતી, કોઈ સ્કૂલિંગ નથી શીખવી શકતું, કોઈ દોસ્ત તમને શીખવી નથી શકતો. પણ મારો જે રીતે ઉછેર થયો છે, મારું જે પરિવાર છે, તો એ લોકોએ મને હંમેશા એક જ વાત કરી છે કે નિર્ણય તારો. મને ક્યારેય પૂછ્યું નથી કે તું શું કરે છે, શું કામ કરશે. મારા ઘરમાં એક જ નિયમ છે કે જે પણ નિર્ણય લો એને સાચો કરીને બતાવો, પ્રૂવ ઇટ રાઇટ. અને જો ખોટો પડે તો અમે તમારી સાથે ઊભા છીએ. એટલે કોઈ સવાલ નહીં, કોઈ દલીલો નહીં કે આમ કર્યું હોત તો આવું થાત, અમે તો તને પહેલાં જ કીધું હતું કે આવું ન કરતી. મેં મારા જીવનમાં બહુ ખોટા નિર્ણયો લીધા છે, અને એ દરેક ખોટા નિર્ણય પછી હું શીખી છું કે હા, આ ખોટું બોસ, ભૂલ થઈ ગઈ, આ નહોતું કરવાનું. પણ હું એવું માનું છું કે આજે જે ઈશા દાદાવાળા છે એ ખોટા નિર્ણયો લઈને જે શીખી છે એટલે છે એ એટલે છે. નહીંતર હું એક સામાન્ય છોકરી હોત, જે એક સરસ મજાના ઘરમાં જીવતી હોય, હાઉસવાઈફ હોત, એક સામાન્ય છોકરી હોત. હું ઈશા દાદાવાળા તો ન જ હોત. ક્યાં ગઈ એ છોકરી? નોવેલ વિશે જણાવો થોડું. ક્યાં ગઈ એ છોકરી? એકચ્યુઅલી એક કાર્યક્રમની સ્ક્રિપ્ટ છે. શ્યામલ સૌમિલ મુનશીનો એક કાર્યક્રમ હતો, નારી તું વાલપમાં વસનારી. અને એની અંદર એવું હતું કે એક સ્ત્રીના જન્મથી લઈને એના મૃત્યુ સુધીના બધા ગીતો આવે, અને શોનું કોમ્પેરિંગ હું કરતી હતી. એટલે એ વખતે એ જે કોમ્પેરિંગ હતું ને, એ મેં ડાયરી ફોર્મમાં લખેલું, અને બધાને બહુ મજા પડી. અને પછી મને કાજલ ઓઝાએ એવું કહ્યું કે આ જે કોમ્પેરિંગની જે સ્ક્રિપ્ટ છે ને, એમાંથી તો બહુ સારું પુસ્તક થઈ શકે. અને પછી એ પુસ્તક, એટલે જે 15-20 ડાયરીના પાના હતા જે કોમ્પેરિંગ માટે લખાયેલા હતા, એને મેં પુસ્તકમાં કન્વર્ટ કર્યા. કેટલા વર્ષમાં તૈયાર કરી નાખ્યા? 1.5-2 મહિનામાં. હા, હું એવું માનું છું કે કોઈ પણ પુસ્તક લખવા માટે આટલો સમય ઓકે છે. તમારી જે મથામણ છે, એટલે વર્તારાની જે કવિતાઓ છે એ મોટાભાગની કવિતાઓ મેં સંદેશના ટેબલ ઉપર, આપણે પેલા ગુજરાત મિત્રના એક પેલા પાના આવતા હતા, 10 રૂપિયે કિલો કે 5 રૂપિયે કિલોના ભાવે મળતા હતા, એવા પાના ઉપર રિપોર્ટિંગ કરીને ઓફિસમાં ગયા પછી એ કવિતાઓ લખાય છે. અને લગભગ 2-3 મહિનામાં લખાયેલી બધી કવિતાઓ છે. હા, મારી મોટા ભાગની કવિતાઓ મારી નોકરીના સમયે રાત્રે 12:30-1 વાગ્યા સુધી તમે ઓફિસે કામ કરતા હો, એટલે ત્યાંથી ઓફિસથી ઘરે આવવાના વચ્ચેના સમયમાં એવી રીતે કવિતાઓ લખાય. અત્યારનો એક સવાલ જે મારા મનમાં ચાલે છે, પ્રેમ એટલે શું? પ્રેમ એટલે શું, એની એક ચોક્કસ વ્યાખ્યા બહુ અઘરી છે. એટલે તમે 17 વર્ષના હોવ ને, તો ત્યારે તમને તમારી પ્રેમની વ્યાખ્યા જુદી હોય. તમને એવું લાગે કે એક સરસ મજાનો રાજકુમાર ઘોડા પર આવે, તમને આમ લઈ જાય, આમ તમારા માટે આમ સરસ મહેલ જેવું ઘર હોય,
અને આમ બસ બધે સુખ જ સુખ હોય, પ્રેમ જ પ્રેમ હોય, આમ તમને હથેળીઓ પર રાખે, તમારા આમ ચાંદ તારા તમારા માટે તોડીને લાવે. એટલે 17 વર્ષની ઉંમરે મારા માટે પ્રેમની વ્યાખ્યા હતી. પછી જેમ 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 મોટી થતી ગઈ એમ 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 થયો હતો. હા, પ્રેમ થયો હતો, ઓફકોર્સ થયો હતો, બધાને થતો હોય છે. એટલે બિલકુલ પ્રેમ થયો હતો. એ પ્રેમ કહાની બી બહુ અજીબ હતી. પ્રેમ થયો પછી અમે લોકો એકબીજા સાથે રહેવા માટે અમે લોકો એક જ ફિલ્ડમાં હતા અને એકબીજા સાથે વધારે સમય સ્પેન્ડ કરી શકીએ. એટલે હું કોલેજમાં મેં બહુ ગુલ્લીઓ પાડેલી અને કેપી કોમર્સ કોલેજમાં ભણતી હતી. પહેલા વર્ષમાં હતી અને અમે સવારે 12 સાથે ટાઈમ સ્પેન્ડ કરવા નીકળી જઈએ, રાત્રે નાટકો, રિહર્સલ્સ આ બધું ચાલતું હોય. એટલે એક જુદો નશો હતો એ ઉંમરમાં. એટલે મેં કોલેજમાં બહુ બધી ગુલ્લીઓ પાડેલી. અને પ્રાઉડ છે. આઈ ડોન્ટ નો. એટલે અત્યારે કદાચ પાછળ વળીને જોઉં છું તો મને એવું સમજાય છે કે ગુલ્લીઓ ના પાડી હોત તો ચાલત. કારણ કે આટલી બધી ગુલ્લીઓ પાડ્યા પછી એક્ઝામનો ટાઈમ આવ્યો અને હું એક્ઝામ રિસિપ્ટ લેવા કોલેજમાં ગઈ ત્યારે મારા પ્રિન્સિપલે બોલાવીને કહ્યું કે સોરી, તમારી હાજરી પૂરતી નથી એટલે તમને કોલેજમાં બેસવા દેવામાં નહીં આવે. અને મને કોલેજમાંથી કાઢી મૂકેલી. તમારી હાજરી પૂરતી નથી એટલે હવેથી તમે ગેરહાજરી ઉપર છો. હા, હવેથી તમે રજા ઉપર ઉતરી જાઓ. એટલે એ વખતે કોલેજમાંથી કાઢી મૂકી મને. અને એ પીરિયડ મારા માટે બહુ ખરાબ હતો કારણ કે મારા ઘરમાં એજ્યુકેશન બહુ વેલ્યુ. મારા નાના જે હતા એ પાઠ્યપુસ્તક મંડળના પ્રમુખ હતા. એટલે ગણિત વિજ્ઞાન જે આપણે ભણતા હતા એ પુસ્તકો એમણે લખેલા. મારા મામા ડૉક્ટર, મારા એક મામા એન્જિનિયર, મારી મમ્મી સ્કૂલમાં પ્રિન્સિપલ. એટલે આખો એજ્યુકેશનનો માહોલ. અને એમાં એક દિવસ ઘરમાં એવો બોમ્બ પડે કે તમારી દીકરીને પરીક્ષામાંથી ઉઠાડી દેવામાં આવે છે. તો બધા તો એટલે મારા ખ્યાલથી 400-500 વાવાઝોડા એક સામટા એ સમયે ફૂંકાઈ ગયા. અને એ વખતે ઘરમાં બધાને એવું થયું કે આ છોકરી શું કરશે એમ. એટલે અમારે ત્યાં એવું હતું કે તમે ભણવું પડે તમારે. અમારા ઘરમાં હું બહુ ઓછું ભણી, મેં ખાલી ગ્રેજ્યુએશન કર્યું. એટલે મારી બુદ્ધિ ક્ષમતા પ્રમાણે આજે મને એવો અફસોસ થાય છે પાછળ ફરીને જોઉં છું કે બરાબર ભણી હોત તો મારો ઘણો સંઘર્ષ ઓછો હોત. અને એની સામે એક પ્રાઉડ એવું પણ છે કે જે કર્યું એ મેં મારી જાતે કર્યું, મારા પગ પર ઊભા રહીને કર્યું. એટલે ન ડિઝાઇન કરેલી લાઈફમાં ન ગઈ એ સારું થયું. બંને પ્રકારની વાતો ચાલે છે. થિયેટર એક્ટર? હા, મેં થિયેટર કર્યું છે 12 વર્ષ. મજા આવતી? ખૂબ મજા કરતા અમે. એટલે નાટકો તો એ વખતે મારા માટે એક નશો હતા. વાહ. અને લગભગ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની જે કોમ્પિટિશન થતી હતી એમાં અમે દર વર્ષે કરતાં. દર વર્ષે મને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળતો. સ્ટેટ લેવલના નાટકોમાં બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો, ચંચી મહેતા મળ્યું. એટલે નાટકો તો બહુ શિદ્દતથી કર્યા છે અને બહુ મજા કરી છે નાટકોમાં. રિહર્સલમાં તો બહુ જ ને. ખૂબ મજા કરી છે. એટલે આજે અમે ક્યારેક બધા જૂના મિત્રો ભેગા થઈએ તો અમે યાદ કરીએ કે સાલું ભગવાન આવીને એવું કે માંગે તે સમય પાછો આપું. તો એમાં કદાચ રિહર્સલ્સનો એક ટાઈમ એવો ખરો કે જે હું પાછા માંગી શકું. કારણ કે એ વખતે તો એવું હતું કે તમને કોઈ પ્રોડ્યુસર હોય નહીં. એટલે નાટકનો શો હોય ને તો સોફાએ અમારા ઘરમાંથી જતા હતા. તમે પ્રોપર્ટીઝ ભેગી કરો, પછી એને સ્ટેજ પર જઈને ગોઠવો, એક્ટિંગ કરો, બધું તમે જાતે જ કરો. એટલે બહુ મજા કરી છે રિહર્સલ્સના ટાઈમમાં. બેક સ્ટેજ વિશે 2 શબ્દ. અને પાછળ ખીલીઓ પણ ઠોકી છે ખડપામાં. અને મને એવું લાગે છે કે ખીલી મારવાની જે મજા છે ને એ કદાચ એક્ટિંગ કરવા જેટલી મજા નથી. વાહ વાહ. અને જો બેક સ્ટેજ તો કરવું જ જોઈએ. દરેક કલાકારે, હું એવું માનું છું કે બેક સ્ટેજ તો કરવું જ જોઈએ. આ મજા એટલે હું શેર કરી શકું, મેં કર્યું છે, હું કરું છું. હા. એટલે જેટલું મહત્વ એક એક્ટર એક્ટ્રેસનું છે ને એનાથી વધારે મહત્વ બેક સ્ટેજ આર્ટિસ્ટનું છે. એ બેક સ્ટેજ એવું નામ આપી દીધું છે એટલા માટે એને આગળ નથી આવવા દેતા ફ્રન્ટ સ્ટેજ. એટલે એનું નામ એકચ્યુઅલી ફ્રન્ટ સ્ટેજ આર્ટિસ્ટ હોવું જોઈએ બેક સ્ટેજ કરતાં. ગાંધી સ્મૃતિ ભવન કેટલું યાદ આવે છે? અરે ખૂબ યાદ આવે છે. ખૂબ મજા કરી છે ગાંધી સ્મૃતિ ભવનમાં.
એટલે સૌથી વધારે મેં ગાંધી સ્મૃતિ ભવનમાં નાટકો પરફોર્મ કર્યા છે. એટલે આમ કોમ્પિટિશન સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની તમારું પ્લે ભજવાય, પછી તમારે બીજા બધા નાટકો જોવા જવાનું, રિઝલ્ટ હોય એ દિવસે રાત્રે 2-3-4 વાગ્યા સુધી તમે ગાંધી સ્મૃતિની બહાર બેઠા હો. એટલે બહુ એની એક સાથે એક process છે જુદી યાદ જોડાઈ છે ગાંધી સ્મૃતિ સાથે. આ બધા નાટકનો સમય દરમિયાન કયું ગમતું એક પ્લે જે તમે કર્યું કે હા આમાં મજા આવી? અંતર વચ્ચે અંતર, રવિન્દ્ર પારેખની સ્ક્રિપ્ટ હતી. મારી લાઈફનું એક એવું પ્લે હતું જેનાથી મારી અંગત જિંદગીમાં પણ બહુ બધા વળાંકો આવ્યા, ત્યાંથી મારી જિંદગી બદલાવાની શરૂ થઈ. એટલે અંતર વચ્ચે અંતર. કોને ડિરેક્ટ કર્યું હતું આ? કશ્યપ જોશી. હું શરૂઆતમાં કશ્યપ જોશી સાથે મેં કામ કર્યું, પછી મેં પંકજ પાઠકજી સાથે કામ કર્યું, શૈલેન્દ્ર વડનેરે સાથે કામ કર્યું, ઇવન વિરલ રાજ સાથે પણ મેં ખૂબ કામ કર્યું. ઓહ વાહ. એટલે વિરલભાઈ સાથે તો અમે એવી રીતે કામ કરતા કે એ જામનગર હોય, હું સુરત હોઉં, એ સ્ક્રિપ્ટ મોકલાવે, હું મારા ઘરે રિહર્સલ કરું, એ ત્યાં રિહર્સલ કરે, પછી શોના 4 કલાક પહેલાં અમે મળીએ અને અમે 4 કલાક પહેલાં રિહર્સલ કરીએ અને પછી પરફોર્મ કરીએ. આવા કેટલાય નાટકો મેં વિરલભાઈ સાથે કર્યા છે આવી રીતે, બિલકુલ રિહર્સલ કર્યા વગર. સાથે રિહર્સલ તો શોના દિવસે જ થાય. રિપ્લેસમેન્ટને શું ગણો છો? રિપ્લેસમેન્ટ જરૂરી હોય છે, સ્ટેજ પર બી અને જિંદગીમાં બી. ઓ વાવ. એટલે આપણે એવું રિપ્લેસમેન્ટ એવું માનીએ છીએ કે એવું રિપ્લેસમેન્ટ, પણ રિપ્લેસમેન્ટથી જ આગળ ચાલે છે બધું જ. અને દરેક સમયની એક મજા હોય છે, દરેક સમયમાં તમારી લાઈફમાં આવતા પાત્રોની મજા હોય છે. એક સમય એવો છે કે કોઈક તમારી લાઈફમાં આવે છે, એક સમય એવો છે કે કોઈક તમારી લાઈફમાંથી જાય છે, તો એના પછી એક સમય એવો પણ આવે છે કે કોઈક નવું તમારી જિંદગીમાં આવે છે. સો એ રિપ્લેસમેન્ટ જરૂરી છે. આપણે એક આદર્શ વાત એવી છે કે રિપ્લેસમેન્ટ ન હોવું જોઈએ, પણ આદર્શ અને વાસ્તવિકતા વચ્ચે બહુ ફરક છે. અંતર વચ્ચે અંતર. અંતર વચ્ચે અંતર થાય જ છે. આમ તો હવે આપણે ગૂગલ મેપ છે જે તમને બતાવી જ દે છે પહેલેથી કે યુ આર આટલા કિલોમીટર હવે. એટલે આ વાસ્તવિકતા છે, ગૂગલ મેપ છે. સંબંધોમાં પણ તમારી પાસે આવો એક મેપ હોવો જોઈએ જે તમને એવું બતાવે કે યુ આર આટલા કિલોમીટર હવે. એટલે એનાથી તમને ખબર પડે કે મારે જો સંબંધ ટકાવવો છે તો મારે કેટલા નજીક જવાનું છે, અથવા મારે જો સંબંધ ટકાવવો છે તો મારે કેટલા દૂર જવાનું છે. ઘણો સમય લાગી જાય આ બધું. જરૂરી છે. નાટક કર્યા, નાટકે કોઈ લખ્યું ખરા? નાટક ના, મને બહુ ઓફરો આવી પણ કદાચ મેં એને સિરિયસલી લીધી નહીં, એટલે મેં લખ્યું નહીં. નહોતું લખવું કે પછી ડર લાગે? ખબર નહીં, ડર નહીં. આમ તો મારી એક કવિતા છે કુકર, એના પરથી પ્રિતેશ સોઢાએ મારી પાસે નાટક લખાવ્યું છે અને નાટક પડ્યું છે મારી પાસે તૈયાર. પણ એ પણ મારી પાસે પ્રિતેશભાઈએ બહુ ઉઘરાણીઓ કરી અને આમ લમણે બંદૂક રાખી અને કે ના તમારે લખવાનું જ છે, અને મેં લખ્યું. એટલે પ્રિતેશભાઈ અને પરેશ વોરા જો આટલું બધું મારી પાછળ ના પડ્યા હોત તો મેં નાટક કુકર ના લખ્યું હોત. પણ એ એક નાટક મેં લખ્યું છે, એ સિવાય મને કોઈ દિવસ એવું મન પણ નથી થયું કે હું નાટક લખું. તમે મોનો એક્ટ લખેલી છે? એવું મને યાદ નથી. એટલે કદાચ કોઈક વાર ભૂતકાળમાં ક્યાંક લખી હશે, અથવા તો કોકને લખી આપી હશે આમ જ. એક રૂપમાં છપાયેલી છે મોનો એક્ટની પુસ્તકમાં. અચ્છા, એ મને નથી ખ્યાલ. ઓકે. ફિલ્મ લખવાની ક્યારેય ટ્રાય કરી ખરા? ના, ફિલ્મ લખવાની પણ નહીં, ફિલ્મ કરવાની પણ નહીં, એવી કોઈ ઈચ્છા ક્યારેય થઈ જ નથી. ક્યારેય નહીં. હું એવું ના, આપણે ફિલ્મ જીવતા હોઈએ તો લખવાનું શું કામ? તમે જીવો જ છો. જે બધું ફિલ્મમાં થાય છે એ ઓલમોસ્ટ તમારી લાઈફમાં થાય, દરેકની લાઈફમાં થાય છે, અથવા તો દરેકની લાઈફમાં થાય છે એટલે ફિલ્મમાં થાય. ઈશા, બધું જ ભૂલી જાઓ, નવેસરથી લાઈફ શરૂ કરવી છે, કેટલી મજા આવશે? નહીં આવે. આ જ સારું છે. એટલે કારણ કે એમાં છે ને પાછું બધું નવેસરનું હશે, ફરી વાર સ્ટ્રગલ કરવું એટલે પડશે. ફરી પાછું તમારે આમ છે ને બધું સેટ કર્યું હોય લાઈફમાં, તમારી આજુબાજુના બધા સંબંધો હોય. એટલે હું આમ 40 વર્ષની થઈ, એટલે આ 40 વર્ષની અંદર આમ બધું સેટ છે મારી લાઈફમાં, કે મમ્મી છે તો એની સાથે આમ જ
આ જ પેટર્ન છે, ભાઈ છે આ પેટર્ન છે, મિત્રો છે આ પેટર્ન છે, તો એ બધાની પેટર્ન ફિક્સ છે. હવે કંટાળો આવશે, એટલે નવેસરથી મજા નહીં આવે. જે છે એ બધું બરાબર છે અને સરસ છે. 100% 1000%. ધ્યાન રાખજો, સાંભળે છે. હા હા, 1000%. જે છે મારી અત્યારે આ પડે તારી સાથે વાત કરું છું એ પડે મારી પાસે જે છે બધું સરસ છે. વાહ. મને કશું નવું જોઈતું નથી. હા, એકાદ બે ઈચ્છાઓ છે એ પૂરી થશે, પણ એ સંઘર્ષ ચાલુ છે. ચાલુ છે સંઘર્ષ, પણ એ પણ થશે પૂરો. એ એકાદ બે ઈચ્છાઓને છોડીને નવું કશું નથી કરવું. અરેન્જ મેરેજ કે લવ મેરેજ? જો મારી પર્સનલ વાત કરું ને તો મેં પ્રેમ કર્યો, પ્રેમ તૂટ્યો. એટલે પ્રેમ કર્યો ત્યારે નેચરલી તમે પ્રેમમાં હોય એટલે એવું સપનું હોય કે લગ્ન તો આ માણસ સાથે જ થાય. હવે જ્યારે પ્રેમ તૂટ્યો ત્યારે એવું થયું કે ન જીવી શકાય, એટલે ત્યારે મરવાના વિચારો પણ આવ્યા કે હે મરી જ જવું જોઈએ, હવે આ માણસ જિંદગીમાં નથી તો તમે કેવી રીતે જીવી શકો. એટલે મરવાના ત્યારે વિચારો આવ્યા. પછી 5, 6, 7 વર્ષ આગળ ગયા ને પછી એવું સમજાયું કે હું તો સાલું હજુ જીવું જ છું, મરી તો નથી ગઈ અને મારી તો જિંદગી પણ નથી અટકી. એટલે એક વાસ્તવિકતા એવી સમજાય કે એ પળે જે છે ને તે સાચું છે, એના પછી કંઈ જ સાચું નથી. એ પળે તમને એવો વિચાર આવે છે કે મારે મરી જવું છે તો એ વિચાર ત્યારે સાચો છે, પણ એના પછી તમે પાછળ ફરીને જુઓ તો તમને એવું લાગે કે સાલું આમાં કંઈ મરવા જેવું નહોતું એમ. તો પ્રેમ કરી લીધો, લવ મેરેજ ન થયા, અરેન્જ મેરેજ કર્યા, 2-3 વર્ષમાં અરેન્જ મેરેજ પણ તૂટી ગયા. તો હવે કદાચ હું એવું માનું છું કે નહીં લવ મેરેજ નહીં અરેન્જ મેરેજ, જે વ્યક્તિની સાથે તમને જીવવાનું ગમે મસ્તીથી જીવો. લગ્નનું ટેગ લગાવવાની કોઈ જરૂર નથી. આ બંને અનુભવોમાંથી પસાર થયા પછી કહું છું, અને હું જે કહું છું હું એવું માનું છું કે આ મારી વાત છે, પર્સનલ છે, અંગત છે, આ મારું માનવું છે. કદાચ બીજા માટે આ સાચું ન હોઈ શકે, પણ હવે હું એવું માનું છું કે એટલે હું જે કહું છું ને કે જે તે સવાલ કર્યો કે પ્રેમ એટલે શું, તો 17મા વર્ષે પ્રેમની વ્યાખ્યા જુદી હોય, 27મા વર્ષે પ્રેમની વ્યાખ્યા જુદી હોય, 37મા વર્ષે પ્રેમની વ્યાખ્યા જુદી હોય, ને 47મા વર્ષે પ્રેમની વ્યાખ્યા જુદી હોય. એટલે 27મા વર્ષે તમને એવું થતું હોય કે અમે બંને એકબીજા સાથે જ રહીએ અને સાથે જ ફરવા જઈએ, તો 47મા વર્ષે 2 જણના બેડરૂમ અલગ અલગ હોઈ શકે અને એ પણ પ્રેમ હોઈ શકે. એટલે જરૂરી નથી કે તમે એક જ છત નીચે સાથે જીવો તો એને જ પ્રેમ કહેવાય. અમેરિકામાં એક બહુ સરસ હમણાં કન્સેપ્ટ ચાલુ થયો છે કે લગ્ન કરીને પછી બંને જણા પોતપોતાના ઘરે રહે. હમણાં જ મેં ક્યાંક વાંચ્યું, આઈ થિંક વિનેશ અંતાણીનો એક આર્ટિકલ હતો, અને એમાં એમણે લખ્યું હતું કે અમેરિકામાં આવો એક ટ્રેન્ડ શરૂ થયો છે કે લગ્ન કરે પછી છોકરો છોકરાના ઘરે રહે ને છોકરી છોકરાના ઘરે રહે. એટલે મને એવું લાગે છે કે એ લગ્ન વધારે લાંબા ટકે. એટલે લવ મેરેજ અરેન્જ મેરેજ આ બધામાંથી પસાર થયા પછી મને એવું લાગે છે કે હવે લગ્નની જરૂર નથી, ટેગની જ જરૂર નથી. એજ લેખિકા રાઇટિંગ ફિલ્ડમાં કેટલું સ્ટ્રગલ કરવું પડ્યું? આઈ થિંક મેં સ્ટ્રગલ નથી કર્યું રાઇટિંગ ફિલ્ડમાં. લખવા માટે જે તમારા અંદરથી જે સંઘર્ષ હોય એ સંઘર્ષ સિવાય મેં ક્યારેય મારું નામ બનાવવા માટે, હા મેં મારી જાતે, એટલે મારું પરિવાર એક એવું સક્ષમ પરિવાર હતું કે જેના નામ સાથે હું આગળ વધી શકું, પણ મેં એવું ન કર્યું. મેં મારું નામ મારી જાતે બનાવ્યું. એટલે સુરેશ દલાલ સુધી હું જાતે પહોંચી. કોઈક ઓળખાણ કરાવી શક્યું હોત કે આ એશા દાદાવાળા છે ને બહુ સારું લખે છે, પણ એ જે એમના સુધી પહોંચવાનો જે સંઘર્ષ હતો એ તો મને એવું લાગે છે કે દરેક વ્યક્તિએ કરવો જ જોઈએ. એટલે એ જે સામાન્ય નાના નાના સંઘર્ષો છે એ મેં કર્યા, પણ રાઇટિંગ ફિલ્ડમાં એવો કોઈ મહાન સંઘર્ષ મારે કરવો પડ્યો હોય એવું મારી ધ્યાનમાં, એટલે મારી મેમરીમાં નથી. શરૂઆત જાતે કરવી પડે ને પછી બધા જોડાતા જાય. હા, તમે એક ફ્લોમાં તમારો એક પ્રવાસ ચાલુ થાય, તમે હાઈવે ઉપર જાઓ, એક્સિલેટર મારો એટલે બ્રેક તો મારવી જ પડે. એક્સિલેટર જ મારીને તમે આગળ ન ચાલી શકો, એટલે બ્રેક પણ મારવી પડે, ખાડા ટેકરા પણ આવે, પણ એ તો રસ્તા પર આવે જ, એ રસ્તામાં જ આવે, આવવા જ જોઈએ. એટલે તમારે ઊભા પણ રહેવું પડે, એક રાત રોકાઈ પણ જવું પડે, એક્સિડન્ટ પણ થાય, તો આ બધું થાય જ. એટલે એ કોઈ સંઘર્ષ નથી હોતો, એ વાસ્તવિકતા છે, તો એ થવાનું જ છે. એટલે લખવાના ફિલ્ડમાં મારે કોઈ સ્ટ્રગલ કરવી પડી હોય એવું મારી મેમરીમાં નથી, પણ હા હું અછંદસ લખતી હતી. એટલે હું ગઝલના છંદો શીખી બધું કર્યું, પણ હું અછંદસ લખતી હતી. એટલે ઘણા બધા લોકોએ એવો પ્રયાસ કર્યો કે તું ગઝલ લખતી થા, અને જે મેં ન લખી.
એટલે ઘણી વખત એવું કવિ સંમેલનો, જો કે કવિ સંમેલનોમાં કવિતા વાંચવા જવું એ પણ મારો ગોલ નથી. આ મને શબ્દ એક ગમ્યો કે મેં ન લખી, મારાથી ન લખાણું. એ મેં ન લલિતા લખી. મિસ્ત્ર, વાહ, આ એટલે ગમ્યું. હજી આજે પણ મારે, હું છંદમાં લખી જ શકું છું, પણ મારે નથી લખવી ગઝલ. કેમ કે લોકો અત્યારે એવું કહે છે કે મારાથી ન થયું, મારે કરવું નથી, એ બોલતા જ નથી શબ્દ. ના, તમે, મારે નથી કરવું એ ત્યારે આવે કે જ્યારે તમે બધું શીખી લીધું હોય અને પછી તમે એવું કહી શકો કે ના, આ મને આવડે છે પણ મારે નથી કરવું. નહીં આવડતું હોય અને તમે બોલો કે આ મારે નથી કરવું, તો એ બરાબર નથી. તો તમારે એકવાર શીખી દેલે. હું છંદ શીખી, હજી આજની તારીખમાં મારે એક શેર લખવો હોય તો હું છંદમાં લખી શકું, પણ મારે લખવી નથી ગઝલ. કારણ કે ગઝલ કરતાં હું અછાંદસ કવિતાઓમાં મારી જાતને વધારે સારી રીતે મૂકી શકું છું. મારી અભિવ્યક્તિની ભાષા ગઝલ કરતાં મારી અભિવ્યક્તિ અછાંદસમાં વધારે સારી રીતે થાય. તો મારા માટે જે અભિવ્યક્તિનું માધ્યમ છે તે આ માધ્યમ બેસ્ટ છે. એટલે મેં ક્યારેય ગઝલો લખી નથી. એટલે કે શું આગળ શું? એટલે કે પછી ઘણું બધું હોઈ શકે. જેમ કે એટલે એવી ઘણી બધી વાતો છે જે આપણે બોલીને અટકી જતા હોઈએ કે મને તું ગમે છે પણ એટલે કે, પછી તમે નથી બોલી શકતા આગળ. મારે આ વાત મારે નહોતી બોલવી, પછી તમે એટલે કે કહીને અટકી જાઓ છો. તમારી પાસે એટલે કે પછી તમને ખબર હોય છે કે એટલે કે પછી શું છે, પણ તમે કહેતા નથી. પણ મારું એટલે કે એ એટલે કે પછીનું પૂર્ણ વિરામ નથી, આખું વાક્ય છે. એટલે જ્યારે મારે મારી જિંદગીમાં એટલે કેના જવાબો આપવા પડ્યા છે તો મેં બહુ હિંમતથી આપ્યા છે, ડર્યા વગર આપ્યા છે અને આમ છાતી ઠોકીને આપ્યા છે કે આ મારું એટલે કે છે. બની શકે તમારું એટલે કે જુદું હોઈ શકે. એટલે કે પછી બોલાઈ જાય ને સંબંધ બગડી જાય તો? એટલે એમાં પણ એટલે કે છે. તમારા માટે એ સંબંધ કેટલો મહત્ત્વનો છે એ સિચ્યુએશન પર આધાર રાખે છે. તમારા માટે વ્યક્તિ કેટલી મહત્ત્વની છે, તમારા માટે સંબંધ કેટલો મહત્ત્વનો છે એ પણ એટલું જ આધાર રાખે છે. અને તમારી અંદર ભેગા થયેલા કેટલા એટલે કે છે, હજી કેટલા એટલે કે તમે તમારી અંદર સાચવી શકો છો. જો તમારી અંદર સ્પેસ જ નથી એટલે કે સાચવી રાખવાની, તો તમારે બોલવું જ પડશે. અને નહીં બોલશો તો નહીં ચાલે, તો તમે પ્રમાણિક નથી. એટલે એ બધું સિચ્યુએશન બેઝ છે. હું પણ ઘણી વખત ઘણા એટલે કે નથી બોલતી સંબંધોની અંદર, પણ એ હું ખોટું જ કરું છું. મારી જાત સાથે પણ ખોટું કરું છું અને સંબંધ સાથે પણ ખોટું કરું છું. પણ આપણે ત્યાં આપણા સમાજની એક એવી વાસ્તવિકતા છે, આપણે બધા દંભમાં જીવીએ છીએ અને દંભ છોડીને આપણે જીવી જ નથી શકતા. આપણે બધા દંભી જ છીએ. હું પણ દંભી છું, તું પણ દંભી છે અને આ પોડકાસ્ટ જેટલા લોકો જોશે એ બધા જ દંભી છે. એટલે એ દંભનું પડ સાચવી રાખવા માટે પણ તમારે કેટલાક એટલે કે ગળી જ જવું પડે છે. હું તો એવું માનું છું કે દરેક સંબંધનો પાયો છે ને અસત્ય જ છે. અસત્ય? દરેક સંબંધ જુઠ્ઠાણા પર ટકેલા છે. આજે સાચું બોલીને બતાવ કોઈક એક સંબંધમાં. પછી સાથે ન રહી શકીએ? સાચું બોલો, પછી સંબંધનું શું થાય છે તમને ખબર પડે. સાચું બોલો, સંબંધનું મહત્વ શું છે? એટલે સત્ય છે, સંબંધ ટકાવી રાખવો છે કે જુઠ્ઠું બોલીને સંબંધ ચલાવી લેવો છે? મોટા ભાગે આપણે જુઠ્ઠું બોલીને સંબંધ ચલાવતા હોઈએ. આપણે ઘણી વખત આપણને કોઈ એવું પૂછે કે તને મારી સાથે કેટલી મજા આવે છે, તો આપણે એને એવું કહેવાય ને, ના નથી આવતી તારી સાથે મજા. નથી કહેતા. હસબન્ડ અને વાઈફ પણ એકબીજાથી જો સાચું બોલો ને તો સંબંધ તૂટી જાય. પ્રેમ સંબંધ હોય, લગ્ન જીવન હોય, મોટા ભાગે થોડા જુઠ્ઠાણા પર જ ટકે છે અને થોડા જુઠ્ઠાણા પર સારો ટકે છે. એને કદાચ લેટ ગો ના કહી શકાય? ના, લેટ ગો જુદું છે. જુઠ્ઠું બોલવું જુદું છે અને લેટ ગો જુદું છે. એટલે કોઈ એવું પૂછે, એક બહુ કોમન વાત છે પ્રેમમાં, લગ્ન જીવનમાં એક બહુ કોમન સવાલ છે કે સાચું બોલજે, તને મારા સિવાય બીજું કોઈ ગમે છે? કે સાચું બોલજે કે તને કોઈ દિવસ મારા સિવાય બીજું કોઈ ગમ્યું છે? આ સવાલનો તમે કેટલો પ્રમાણિકતાથી તમારા સંબંધમાં જવાબ આપી શકો?
શક્ય જ નથી. તને મારો સ્વભાવ કેવો લાગે છે આવું પૂછે તમારી બહુ નજીકની ગમતી વ્યક્તિ, તમે શું જવાબ આપો? બહુ જ સરસ. તમે એવું કહી શકો કે તારા સંબંધની આટલી, તારા સ્વભાવની આટલી 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 વાત મને નથી ગમતી? જો તમે એવું કહો તો એક બ્લાસ્ટ થાય અને પછી જે તમારે 8-10 કલાકની એનર્જી એની અંદર નાખવી પડે ફરી પાછું બધું રીબૂસ્ટ કરવા માટે, તો એના કરતાં બેટર છે કે કહી દો બધું બરાબર છે. મોટા ભાગના સંબંધોમાં આવું જ થતું હોય છે. એટલે સંબંધ કે સત્ય, એમાંથી સત્ય? સંબંધ. તમારા માટે જો સંબંધ અગત્યનો હોય તો સત્ય ઉપર આંગળી મૂકવી નહીં, કારણ કે સત્ય હંમેશા ભયાવહ હોય છે. સત્ય હંમેશા, મારું સત્ય ને તારું સત્ય અલગ છે. અને જ્યારે તમે સત્યની વાત કરો છો ને ત્યારે સત્ય અલગ છે, એટલે આપણે બંને એકબીજાના સત્યને પકડીને બેસીશું. એટલે નક્કી કરો કે તમારા માટે સંબંધ અગત્યનો છે કે સત્ય અગત્યનું છે. જો સત્ય અગત્યનું છે તો સંબંધને ભૂલી જાઓ, અને જો સંબંધ અગત્યનો છે તો સત્યને ભૂલી જાઓ. આ વાત કઈ રસ્તા ઉપર જાય છે મને નથી ખબર. તો સત્યની પહેલા ખોજ થઈ છે યા અસત્યની? આઈ થિંક અસત્યની, અથવા તો સત્યની. બંને સત્ય છે. કારણ કે છે ને, હું એવું માનું છું કે સત્ય અસત્ય જેવું કંઈ છે નહીં. સત્ય એક પરિસ્થિતિ છે જે મારી જુદી હોઈ શકે, તારી જુદી હોઈ શકે. સત્ય એક વિચાર છે જે મારો જુદો હોઈ શકે, તારો જુદો હોઈ શકે. સત્ય એક વાસ્તવિકતા છે. સત્ય એક સમય છે જે મારો જુદો હોઈ શકે, તારો જુદો હોઈ શકે. એટલે સત્ય કોઈ એક ટર્મ નથી, કોઈ વ્યાખ્યા નથી. એટલે હું સંબંધોને, હું જે કહું છું કે એક સંબંધને સાચવવા માટે તમારે જૂઠ્ઠાણાઓ બોલવા પડે, તો એ મારું સત્ય છે. તારું સત્ય જુદું હોઈ શકે. આપણે છે ને સત્યને આદર્શની સાથે જોડી દઈએ છીએ. આદર્શ અને સત્ય પણ અલગ છે. આપણને બધાને, મેં જેમ કહ્યું ને કે આપણે દંભી છીએ, એટલે આપણને એક આદર્શવાદમાં આપણે જીવીએ છીએ. આપણને નાનપણમાં એવું શીખવવામાં આવ્યું હોય કે જૂઠ્ઠું ન બોલવું, તો જૂઠ્ઠું ન બોલવું એક આદર્શ છે, એક આદર્શવાદ છે. એવું હોવું જોઈએ કે જૂઠ્ઠું ન બોલવું, પણ વાસ્તવિકતા નથી. વાસ્તવિકતા જુદી છે. દોસ્તીનું મેનેજમેન્ટ શું છે? આઈ થિંક દોસ્તીનું કોઈ મેનેજમેન્ટ નથી, ન હોવું જોઈએ. જ્યાં મેનેજ કરવી પડે દોસ્તી નથી, સંબંધ છે. અને દોસ્તી અને સંબંધ બંને અલગ છે. એટલે જો તમારે તમારા દોસ્તને એવી ક્લેરિટી આપવા જવું પડે કે નાના, મારો કહેવાનો મતલબ આવો હતો, અથવા તો મેં તને આ વાત એટલા માટે નહીં કરી, આવું જો તમારે એને સમજાવવા જવું પડે તો એ તમારો દોસ્ત નથી. જે સવાલો પૂછે ને એ દોસ્ત ન હોય, મને એવું લાગે છે. સવાલો પૂછે એ દોસ્ત ન હોય. દોસ્તને તમારા કોઈ સવાલ કે કોઈ જવાબમાં રસ જ નથી હોતો. દોસ્તને તમારામાં રસ હોય છે. વાહ. તમે કેટલા સાચા છો, તમે કેટલા જૂઠ્ઠા છો, તમે કેટલા ખોટા છો, સાચા છો કેટલા ખોટા છો, એમાં તમારા દોસ્તને કંઈ લાગતું ઓળખતું નથી હોતું. તમારી દરેક મૂર્ખામીમાં જે તમારી સાથે હોય એ તમારો દોસ્ત હોય. પછી જે તમને એવું કહેવા આવે કે ના ના, આ મૂર્ખામી ન કરવી જોઈએ, તો એ તમારો દોસ્ત નથી, એ તમારા માટે એક મોટિવેશનલ સ્પીકર છે. અત્યારે બધાની લાઈફમાં મોટિવેશનલ સ્પીકર જ છે દોસ્ત એના. એ દોસ્તે નક્કી કરવાનું છે કે મારે મોટિવેશન. અત્યારે આમ જોવા જઈએ ને તો આપણી આજુબાજુ બધા જ મોટિવેશનલ સ્પીકરો છે. બધા જ સલાહ આપે છે કે આવી રીતે જીવો, આવી રીતે બોલો, આવી રીતે ખાવ, આવી રીતે પહેરો, આવી રીતે ચાલો, આવી રીતે ઊંઘો, આવી રીતે ઊભા થાવ, આવી રીતે જાગો, આવી રીતે સપના જુઓ, આવી રીતે સપનાઓને સાચા કરો. બધા સલાહો ઠોકે છે. તો સારું લાગશે. બધા હવે એ દરેક, એટલે મને તો ક્યારેક બહુ નવાઈ લાગે કે હું ક્યારેક આ બધી રીલ જોતી હોઉં તો ક્યાંક વાંચેલી, ક્યાંક સાંભળેલી, એટલે સલાહ આપવી બહુ સહેલી છે, પણ જ્યારે પોતાના પર આવે ત્યારે શું, એનો જવાબ કોઈ પાસે નથી. મેં કેટલા બધા મારા પેરેન્ટિંગના ક્લાસીસ સામે મારો બહુ વિરોધ છે કે પેરેન્ટિંગના કોઈ ક્લાસ હોઈ જ નહીં શકે. કેવી રીતે તમે પેરેન્ટિંગ શીખવાડી શકો? મેં ઘણા એવા ક્લાસીસ જોયા છે કે જે લોકો એવું સમજાવે કે તમારા બચ્ચાનું સોશિયલ મીડિયા અકાઉન્ટ ન હોવું જોઈએ. આજે જ મેં મારા કોલમમાં લખ્યું છે કે જે લોકો તમને એવી સલાહ આપે છે કે તમારા બાળકનું સોશિયલ મીડિયા અકાઉન્ટ ન હોવું જોઈએ, પહેલાં જઈને એમના બાળકના સોશિયલ મીડિયા અકાઉન્ટ ચેક કરો. એ બધાના સોશિયલ મીડિયા અકાઉન્ટ હોય, પણ એ તમને એવી સલાહ આપશે કે તમારું બાળક કેમ સોશિયલ મીડિયા પર છે? અલા ભાઈ, તારા ઘરનું જો ને પહેલાં. એટલે
દંભ છે, આ બધો જ દંભ છે. કોરોનાએ શું શીખવ્યું? કોરોનાએ ઘણું બધું શીખવ્યું. એક શિસ્ત. એટલે મને એક એવું ગુમાન હતું, હું રોજ 6 કિલોમીટર ચાલતી હતી, એટલે મને એક એવું ગુમાન હતું કે મને તો કોરોના ન જ થઈ શકે. પણ હા, મને કોરોના થયો હતો અને સેકન્ડ વેવમાં થયો હતો. અને મારા ઘરમાં મારી મા છે 60 વર્ષની, ત્યારે 60 વર્ષની હતી, એટલે એ બધી જ કોમોર્બિડિટી સાથે જીવે છે. તો મને કોરોના થયો અને મેં જ મારી મમ્મીને કોરોનાનો ચેપ પણ લગાડ્યો. એટલે હું એક એવા અભિમાનમાં હતી કે આપણને કોરોના થોડી થાય. પણ કોરોના એવું શીખવ્યું કે તમને પણ કોરોના થઈ જ શકે છે. તમે જો એલર્ટ ન રહો તો, એટલે કોરોનાથી એક એલર્ટનેસ મારી અંદર આવી, એક ડિસિપ્લિન આવ્યું. આટલું તો શીખવ્યું જ કોરોનાએ. પોતાની જાત સાથે રહેતા પણ શીખવ્યું હશે. ના, એવું જાત સાથે રહેવામાં હું માનતી જ નથી. એવા કોઈ કન્સેપ્ટ ઉપર, એટલે જ્યારે કોરોના હતો અને બધા એવું કહેતા હતા કે અમને તો અમારી જાત સાથે રહેવાનો મોકો મળ્યો, શું જાત સાથે રહેવું એટલે શું? એટલે હું જાત સાથે રહેવાના કન્સેપ્ટમાં માનતી જ નથી. જો તમારે જાત સાથે રહેવું પડતું હોય તો અત્યાર સુધી તમે ક્યાં હતા? તમે રોજ જ તમારી જાત સાથે રહો છો. એટલે હું કોઈ એવા કન્સેપ્ટમાં માનતી જ નથી. એટલે કોરોનાના સમયમાં મેં કોઈ મારી જાત સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો જ નથી. એટલે જાત સાથેનું કનેક્શન તો તમારું હોય જ છે, રાખવું જ પડે. ન તો સાયકિયાટ્રિસ્ટ પાસે જવું પડે જો જાત સાથેનું કનેક્શન તૂટી જાય તો. આ સમયમાં કંઈ લખ્યું હતું કોરોનામાં? કોલમ લખી હતી, થોડી ઘણી કવિતાઓ લખી હતી. પણ સોશિયલ મીડિયાનો કેટલો ઉપયોગ કર્યો હતો ત્યારે? ઘણો બધો કર્યો હતો. કઈ રીતના? રીલ બનાવી હતી, સોશિયલ મીડિયા પોસ્ટ મૂકી હતી કે, એટલે એ વખતે પણ કે આ ઘણા લોકોને હું જ્યારે જતી હતી તો હું જોતી હતી કે લોકો પોલીસ સાથે ઝઘડતા હતા રસ્તા ઉપર. માસ્ક પહેરો એવું પોલીસ કહે એટલે પેલા લોકો પોલીસ સાથે ઝઘડે. એટલે એ જે મને જ્યાં જ્યાં સાચું લાગ્યું કે શું કામ ઝઘડો કરવો જોઈએ, એ બિચારાનો શું વાંક છે તમને માસ્ક પહેરવાનું કહેવાનું. એટલે જ્યાં જ્યાં મેં જોયું અને મને એવું લાગ્યું કે ના બરાબર નથી, તો એ મેં સોશિયલ મીડિયા પર મૂક્યું. અત્યારે જે બધું ચાલી રહ્યું છે એઆઈ, શું કહેવું છે? એઆઈ એક એવો સમય છે એટલે તમે એને ઇગ્નોર નહીં કરી શકો. તમારે એની સાથે જીવતા શીખવું પડે. એક અપગ્રેડેશન છે, ટેકનોલોજીનું એક અપગ્રેડેશન છે. એટલે એનો ઉપયોગ તમારે તમારી લાઈફમાં કેવી રીતે કરવાનો છે. હું બહુ નાની હતી ને ત્યારે મારી મમ્મી મને એક વાર્તા કહેતી હતી કે એક ઘર હતું અને એ ઘરમાં એક એવો રૂમ હતો કે જ્યાં બધું ટેકનોલોજીકલી એકદમ હાઈ-ફાઈ. એટલે એ રૂમમાં એવું હતું કે તમે ઈચ્છો એ પ્રકારનું દ્રશ્ય તમે રૂમમાં ક્રિએટ કરી શકો. એટલે તમને એવું હોય કે મારે દરિયા કિનારા પર જવું છે તો રૂમમાં તમને દરિયાના મોજાના અવાજો સંભળાય, તમારા પગ ભીના થાય, એક ખારી ગંધ આવે. તો આવું એટમોસ્ફિયર તમે ક્રિએટ કરી શકો. એટલે એ ઘરમાં એક 2 નાના છોકરા હતા, તો એ આખો દિવસ એ રૂમમાં જ રહે અને એ રૂમમાં જ પોતાનો આખો બધો ટાઈમ એમાં સ્પેન્ડ કરે. હવે એક દિવસ એવું થયું કે એના મમ્મી પપ્પાને બહારથી ચીસ સંભળાઈ અને એ લોકો અંદર દોડીને ગયા. તો એ લોકોએ એવું જોયું કે મમ્મીનું હેરબેન્ડ નીચે પડેલું, પપ્પાનું ટી શર્ટ વેર વિખેર થઈને પડેલું અને પાછળથી સિંહની ત્રાડ આવતી હતી. એટલે એ લોકો એવું ડરી ગયા કે અમારા છોકરાઓ એવું ઈચ્છે છે કે સિંહ આવીને અમને ખાઈ જાય. એટલે એ લોકો સાયકિયાટ્રિસ્ટ પાસે એના બંને દીકરાઓને લઈ ગયા અને એ લોકો એવું નક્કી કર્યું કે ઘર બદલી નાખો, આટલી બધી ટેકનોલોજીની બાળકોને જરૂર નથી. એ લોકોએ ઘર બદલવાનું નક્કી કર્યું. ઘર બદલવાના હતા એ દિવસે બંને બચ્ચાઓએ મા બાપને એવી રિક્વેસ્ટ કરી કે અમને એક વખત આ રૂમમાં જવા દો, લાસ્ટ ટાઈમ. મા બાપે હા પાડી કે જાઓ. એ લોકો અંદર ગયા, બારણું બંધ કર્યું અને ત્યાં અંદરથી ચીસ સંભળાઈ. એટલે મા બાપ ગભરાઈને અંદર રૂમમાં દોડીને ગયા અને જેવા મા બાપ અંદર ગયા એવા છોકરાઓએ બહાર આવીને દરવાજો બંધ કરી દીધો અને પાછળથી સિંહની ત્રાડ આવી. એટલે સિંહ આવ્યો અને મા બાપને ખાઈ ગયો. આ વાર્તા હું નાની હતી, 5-6 વર્ષની હતી ત્યારે મેં સાંભળેલી, મારી મમ્મીએ મને કીધેલી. અને હું એવું માનું છું કે આપણે એ સમય તરફ આગળ જઈ રહ્યા છીએ કે એક ટેકનોલોજી તમારા માટે બધું જ ક્રિએટ કરી દેશે, તમારે કંઈ જ કરવાની જરૂર નથી. એટલે હવે આવનારો એક એવો સમય આવશે કે તમારો જ રોબોટ તમારી સાથે તમારા બિહાફમાં જશે, બધું જ એ કરશે, તમારી રેપ્લિકા જ હશે આખી. એટલે એક આ સાયન્સ છે અને આ એઆઈ એ તમે અપગ્રેડ થયા છો સમય સાથે, તો એને તમારે તમારા જીવનનો હિસ્સો તો બનાવવું જ પડશે.
પણ એની સાથે મને એવું લાગે છે કે તમારી સિસ્ટમોને તમારે બદલવી પડશે. જ્યારે તમે એઆઈ સાથે આવો તમારે કાયદાઓ બદલવા પડશે, તમારી બિલીફ્સ બદલવી પડશે, તમારા આદર્શો બદલવા પડશે, તમારા વિચારો બદલવા પડશે, તમારા સપનાઓ બદલવા પડશે. સમય પ્રમાણે તમારે પણ અપગ્રેડ થવું પડશે. એ સંબંધનું મહત્વ સમજી શકશે. એઆઈ ચાલો રોબોટિક આવી ગઈ લાઈફ આખી. એક પિક્ચર છે હર, આઈ થિંક ઓસ્કાર નોમિનેટેડ મૂવી છે. એ પિક્ચર બહુ સરસ છે કે એક ભાઈ છે, એના ડિવોર્સ થઈ ગયા છે અને એને કોઈ કમ્પેનિયન નથી મળતું, અને આવી રીતે એક એઆઈ ઓપરેટેડ સિસ્ટમ છે, ઘરે લાવે છે અને એક છોકરી સિલેક્ટ કરે છે કે સમાનથા નામ આપે છે એને, અને પછી એની સાથે વાત કરે છે અને એને પ્રેમ થઈ જાય અને સચ્ચો પ્રેમ થાય છે. પછી એક દિવસે ઓપરેટિવ સિસ્ટમમાં કંઈક તકલીફ આવે છે અને પેલી સમાનથા જતી રહે છે અને પેલો ગાંડો થઈ જાય. એટલે ઇમોશન્સ એવું છે કે સમજવા કરતાં પણ વ્યક્ત થવા જરૂરી છે. સમજવા, સામેવાળી વ્યક્તિ તમારા ઇમોશન્સને સમજે કે ન સમજે, પણ તમને વ્યક્ત થવાની તક આપે ને, એ ખૂબ જરૂરી છે. તમે એકવાર વ્યક્ત થઈ જાઓ છો ને, પછી તમારી સમજવાની જે કે સામેવાળો મને સમજે એની જે ઈચ્છા છે ને, એ પૂરી થઈ જાય, કારણ કે તમે વ્યક્ત થઈ. એટલે સમજણ સુધી તો જવાની જરૂર જ નથી, તમારી અભિવ્યક્તિ થવી જોઈએ ઇમોશન્સની. સર્જક ખુશ છે. સર્જક છે ને, એટલે સર્જક સર્જન પછી ખુશ હોઈ શકે, પણ જો સર્જન પહેલાં એ ખુશ રહે ને તો એ સર્જન ના કરી શકે. મોટા ભાગની ઉત્તમ કૃતિઓ છે ને તૂટેલા દિલ સાથે લખાતી હોય છે, ઘસરકા પડેલા દિલ સાથે. તમે બહુ મજામાં આવો ત્યારે તમે આમ સારું સર્જન ન કરી શકો. તમારે એક હ્યુમર કરવી હોય ને તો પણ તમારી અંદર આંસુ જોઈએ, ઉજરડા જોઈએ તમારા હૃદય પર, બેન્ડેડ મારેલી હોવી જોઈએ. હું એવું માનું છું. મુકુલ ચોકસીનો એક શેર છે, મને એક્ઝેક્ટ એ શેર યાદ નથી, પણ કે ખાઈ પીને નાહી ધોઈને કવિતા નથી લખાતી, લોહી વહે ત્યારે વચ્ચે કાગળ ધરવો જોઈએ. એટલે લોહી પાડવું પડે અને લોહી પડવા દેવું પડે પછી લખાય. આજે મને અત્યારે સોશિયલ મીડિયા ઉપર, એટલે એક સમય એવો હતો જ્યારે હું એવું કહેતી હતી, મારા માટે છોકરાઓ જોતા હતા અરેન્જ મેરેજમાં, અને છોકરાઓને ઘરેથી એવું પૂછે કે છોકરી શું કરે છે, એટલે એવું કે લખે છે. તો એ લોકો એમ માનતા, હાય હાય લખે છે, શું કરશે એમ. એટલે એક સમય એવો હતો. હવેનો એક સમય એવો છે કે લખવું એક સ્ટેટસ છે અને બધા જ લેખક થઈ ગયા છે. હું એક આર્ટિકલ લખવાની છું કે તમારા એક સ્પોન્સરશિપ હોવી જોઈએ, એક સેન્સરશિપ હોવી જોઈએ, રાઇટિંગમાં હોવી જોઈએ. હવે જરૂર છે. પહેલાં એવું હતું કે એક કવિતા મેગેઝિન છે તો એમાં તમારી કવિતા છપાઈ એટલે તમે એક સારું લખો છો. હવે તો સોશિયલ મીડિયા પર જ મૂકી દો અને તમારા ફ્રેન્ડ લિસ્ટમાં જે 100, 200, 500 જણા છે તે આવીને લાઈક કરી જાય, એટલે તમને એમ થઈ જાય કે ઓહો, આપણે તો શું સરસ લખીએ છીએ. અને હવે તો બૂસ્ટિંગ પણ થાય છે, એટલે તમે પૈસા ખર્ચીને લાઈક મેળવો છો, એટલે તમને પૈસા ખર્ચીને તમે એવું સાબિત કરો છો કે હું તો બહુ જ સારું લખું છું. એટલે મને આ બધા એવું કહી જ ન શકે કે હું લખું છું. લખવા માટે તો તમારી અંદર એક તરફડાટ હોવો જોઈએ તમારી અંદર, એના સિવાય લખવું શક્ય નથી. એટલે તમારે એના માટે સાધના કરવી પડે. એટલે હું લખું છું એ તમારી શરૂઆત છે. એના પછી તમારે પ્રવાસ જે કરવાનો છે એ પ્રવાસ કરવાની બધાની તૈયારી નથી હોતી. આજે મારી કોલમ ચાલુ થઈ દિવ્ય ભાસ્કરમાં, તો લગભગ હું લખવાના 10-15 વર્ષ પછી મને કોલમ મળી. ઓકે. આજે તમે જુઓ કે સોશિયલ મીડિયા ઉપર લખતા છોકરાઓ આવીને તમને એવું કે મારે પણ કોલમ લખવી છે. અરે પણ તમારે સંઘર્ષ કરવો પડે, એમને એમ કોલમ ના મળે. તમારે મહેનત કરવી પડે એના માટે. તમારે શાર્પનરમાં છોલાવવું પડે. આ છોલાવાની કોઈની તૈયારી નથી. અત્યારે સોશિયલ મીડિયાને કારણે મને એવું લાગે છે કે એક પોપ્યુલારિટી થઈ ગઈ છે લખવું, અને પોપ્યુલર થઈ જવું છે બધાને. અને બીજું એવું છે કે સોશિયલ મીડિયા ઉપર સાચું ખોટું કોઈ ચેક જ નથી કરતું. એટલે આજે મારા પુસ્તકમાંથી તું બોલી દે અને વાયરલ થઈ ગયું તો બધા એવું જ માને કે તે લખ્યું છે. એટલે નીચે કોઈ ક્રેડિટ સિસ્ટમ છે જ નહીં. ક્રેડિટ નથી મળતી. કેટલું દુઃખ થાય છે.
ક્રેડિટ નથી મળતી એનું દુઃખ નથી, પણ જ્યારે ખોટી રીતે તમારી ક્રેડિટ કાપવામાં આવે છે, જ્યારે તમે લાયક છો અને તમને લાયક નથી ગણવામાં આવતા, ત્યારે ચોક્કસ બહુ માનવ સહજ સ્વભાવ છે કે તમને ખરાબ લાગે. પણ મારું એક નક્કી છે, એટલે મારો જ્યારે બિઝનેસ મેં જર્નલિઝમની નોકરી બંધ કરી અને વચ્ચે બિઝનેસ શરૂ કર્યો, ત્યારે મારી પાસે એક ઓપ્શન હતો કે હું સાહિત્યમાં જાઉં અને કાર્યક્રમો કરું અને એમાંથી કમાણી કરું. પણ મેં સાહિત્ય અને કમાણી નથી બનાવ્યું, કારણ કે મારો ગોલ અલગ છે. એટલે તમારો ગોલ શું છે એના પરથી નક્કી થાય. એટલે આજે મને કોઈ કાર્યક્રમોના આમંત્રણો નહીં આવે તો મને દુઃખ નહીં થાય, કારણ કે મારો ગોલ નથી. એટલે એ તમારો ગોલ શું છે એના પરથી નક્કી થાય. પણ છે ને, ક્રેડિટ એ બહુ માનવ સહજ વસ્તુ છે. એટલે ઘરમાં આપણી માં જ ક્રેડિટ માંગે. તમે જુઓ, સંબંધની અંદર દરેક સંબંધમાં આપણી માને પણ ક્રેડિટ જોઈએ છે કે મેં તમને ભણાવી ગણાવીને મોટા કર્યા, મેં તમારી પાછળ મારું આટલું બધું છોડ્યું, તમે મારું શું કર્યું. એટલે ક્રેડિટ તો બધાને જોઈએ જ છે અને જોઈએ જ. ક્રેડિટ તો આપવી જ પડે. એટલે ક્રેડિટ વગર પોસિબલ. એટલે જ્યારે ક્રેડિટ, આપણી માને બી ક્રેડિટ નથી મળતી તો દુઃખી થાય છે બિચારી. એ રાહ જોઈને બેસે છે કે સારું જમવાનું બનાવ્યું હોય તો તમે જઈને એને કહો કે મમ્મી આજે સારું બનાવ્યું. તમે એવું નથી કહેતા તો એને ક્રેડિટ નથી મળતી. ક્રેડિટ તો મળવી જ જોઈએ. જે તમારું છે એની પણ ક્રેડિટ મળવી જોઈએ. થાય છે તમારી સાથે? હા, થાય છે. બધા સાથે થાય, મારી સાથે જ નહીં, દરેક સાથે થાય. જુદી જુદી રીતે દરેક સાથે થાય. તમે કોનો વાંચો છો અત્યારે? અત્યારે મારું રીડિંગ થોડું ઓછું છે, પણ એ પહેલાં મેં સુરેશ દલાલને ખૂબ વાંચ્યા, વિપિન પરીખને ખૂબ વાંચ્યા, ઓશોને ખૂબ વાંચ્યા. ઓશોના જીવનનું કોઈ એક સૂત્ર? વહો. અને ઓશોએ જ કીધું છે કે સત્ય સાપેક્ષ છે. મારું સત્ય તમારું સત્ય જુદું હોઈ શકે છે. એટલે મોટે ભાગે હું ત્યારથી એમાં બિલીવ કરું છું કે સત્ય પરથી હું કોઈ નિર્ણયો લેતી જ નથી. એટલે મને એવું લાગ્યું કે આ સાચું છે તો હું ક્યારેય એના પરથી નિર્ણય નહીં લઉં, કારણ કે હું હંમેશા, મારો સેકન્ડ થોટ એવો આવે જ કે પણ પેલા માટે આ સાચું નહીં હોઈ શકે, સામેની વ્યક્તિ માટે. એટલે સત્ય હંમેશા જુદું હોય છે. અને ઓશોનું એક બીજી જે મને બહુ અસર કરે છે કે સમયની સાથે ફ્લોમાં જાઓ, બસ વહેતા રહો. બસ. ડેસ્ટિનીમાં હું બહુ બિલીવ કરું છું. તમારી ડેસ્ટિની તમને ત્યાં જ લઈ જશે જ્યાં એણે નક્કી કર્યું હશે. મારી જિંદગીના 2-3 એક્સપિરિયન્સ પરથી મારું એવું નક્કી છે કે ડેસ્ટિની તમને જે ફ્લોમાં તમે જતા હોવ ને, તે જ ફ્લોમાં તમારે જયા કરવાનું. તમે ત્યાં જ પહોંચશો જ્યાં જિંદગી તમને લઈ જવા માંગતી હશે. તમે મહેનત ઉપર વિશ્વાસ કરો છો કે પછી કિસ્મત? બંને પર. તમને કિસ્મત નહીં હોય તો મળતું નથી, ગમે એટલી મહેનત કરીને ઊંધા વળી જાઓ. ડેસ્ટિની પણ એનો રોલ ભજવે છે. એટલે જે બધા એવું કહેતા હોય છે કે માત્ર પરિશ્રમ જ ચાવી છે સફળ થવાની, એ લોકો પણ જ્યોતિષ પાસે જઈને કુંડળી તો ક્યારેક ને ક્યારેક બતાવે જ છે. એટલે ડેસ્ટિની રોલ એટલે કંઈક છે, તમે એને ડેસ્ટિની નામ આપો, કે કંઈક એવું તત્વ છે જે તમને ડ્રાઈવ કરે છે. તો તમારા મતે તમે સક્સેસને શું માનો છો? સક્સેસની કોઈ એવી વ્યાખ્યા નથી. કે સપનું સાચું પડ્યું એ પણ સક્સેસ છે, અને સપનું તૂટી ગયું એ પણ સક્સેસ છે. એટલે આજે તમને એવું લાગે છે કે મારું સપનું તૂટી ગયું, તમે પાછળ ફરીને જોશો, આગળ જઈને પાછળ ફરીને જોશો, ત્યારે તમને એવું પણ લાગી શકે કે એ વખતે સપનું તૂટ્યું તો સાચું થયું. આજે હું પાછળ ફરીને જોઉં છું તો મને એવું લાગે છે કે સારું થયું મારા લગ્ન ન થયા. જેની સાથે મારે લગ્ન કરવા હતા એની સાથે જો મારા લગ્ન થયા હોત તો આજે ઈશા દાદાવાળા હોત જ નહીં. એટલે સારું થયું. તો એ વખતે મારા માટે એ નિષ્ફળતા હતી પ્રેમની એ સમયે. આજે મને નિષ્ફળતા સફળતા લાગે છે કે બહુ જ સારું થયું. સમય સાથે સફળતાની ડેફિનેશન બદલાય છે, ઓફકોર્સ બદલાય છે. બદલાવી જ જોઈએ. જો ન બદલાય તો પ્રોબ્લેમ તમારામાં છે. બદલાવી જ જોઈએ. એશા બધું મૂકીને એક જગ્યાએ વહી જવું છે જ્યાં શાંતિ મળે છે, એ જગ્યા કઈ? કશેથી નહીં, કોઈ જગ્યા જ નથી. હું જ્યાં છું ત્યાં બરાબર છું. મને ક્યારેય એવો વિચાર નથી આવ્યો. ત્યાં શાંત છો જ્યાં છો ત્યાં? ના, શાંત નથી. મારે શાંત થવું પણ નથી. એમ? મારે થવું નથી શાંત. જે દિવસે હું શાંત થઈ જઈશ ને એ દિવસે મારી અંદરનો તરફડાટ જતો રહેશે
અને જે દિવસે મારી અંદરનો તરફડાટ જતો રહેશે ને એ દિવસે મારું જીવવાનું હું નહીં એટલે અત્યારે જે મજાથી જીવું છું, અત્યારે જે સંઘર્ષ કરું છું, અત્યારે જે મારી અંદર એક આમ શું કહેવાય એક થ્રીલ છે, એ થ્રીલ જતી રહેશે તો પછી જીવવાની મજા નહીં આવે. એટલે મારે શાંત નથી થવું, મારે સતત આ જે ફ્લો છે બરાબર છે. મને ક્યારેય એવો વિચાર નથી આવ્યો કે હું કોઈક એક જગ્યા પર જતી રહું કે જે આમ શાંતિ, માનસિક શાંતિ એવી રીતે મળતી જ નથી. જે માનસિક શાંતિ માટે તમારે કરોડો કિલોમીટર ટ્રાવેલ કરીને જવાનું હોય તો એ તો તમે ઘરમાં બી મેળવી જ શકો છો. ત્યાં ઘરમાં નથી મળતી ને તો તમને ત્યાં પણ નહીં મળે. તમારા જ બેડરૂમમાં, તમારી જ પથારી પર જો તમને માનસિક શાંતિ નથી મળતી તો એ દુનિયાના કોઈ છેડે નહીં મળે. ઇન્ટરવ્યૂ કવિતા એની વચ્ચે પેલી 4 દિવાલ વચ્ચે એણે પણ ન કીધું ઘર બનાવવાનું કે તમે પણ ના બોલ્યા. શું છે એ લાઈન કહો, થોડું જાણવું. ઇન્ટરવ્યૂ એટલે છે ને, મને અરેન્જ મેરેજમાં હું બહુ છોકરાઓ જોતી હતી. મેં 36 છોકરાઓ જોયેલા અને 36 છોકરાઓ જોયા પછી મને એવું સમજાયું કે કોઈની સાથે મારી વેવલેન્થ મેચ જ નથી થતી. અને ત્યારે આ કવિતા લખાયેલી કે અરેન્જ મેરેજની એક પ્રોસિજર કેવી હોય છે કે તમને એક રૂમમાં વાત કરવા. હવે છોકરાઓ કોફી શોપમાં મળે છે, આટલો ફરક છે, ચેટિંગ કરે છે, સમય બદલાયો છે. પણ તો તમે શું વાત કરો કે તને શું ભાવે, તને શું ગમે, કેવી ફિલ્મો ગમે, તારા ભવિષ્યનું આયોજન શું, આટલા સવાલો પરથી તમે નક્કી કરો છો કે આ માણસ સાથે આખી જિંદગી રહેવું જોઈએ કે ન રહેવું જોઈએ. પણ જે મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે 2 જણાનો સાથે જીવવા માટે, તેના વિશે કોઈ વાત જ નથી કરતું. એટલે એકચ્યુઅલી તો વાત એના પર થવી જોઈએ કે તું કેટલું જતું કરી શકે છે, તું ક્યારે ચૂપ રહી શકે છે, તું તારા ગુસ્સાને કેટલો કંટ્રોલમાં રાખી શકે છે. આ બધું બેસિક છે 2 જણાને સાથે જીવવા માટે. એના પર તો કોઈ ચર્ચા જ નથી કરતું. બાકી બધી કે તને શું, તું કઈ ડીશ સારી બનાવી શકે ને કેવી ફિલ્મો. હા, અને અપ્રુવલ છે. આપણે બધા અપ્રુવલની ઈચ્છા રાખીએ છીએ કે સામેવાળી વ્યક્તિ આપણા પર ટીક કરે, બ્લુ ટીક આવવી જોઈએ, વેરિફિકેશન આવવું જોઈએ. અને એ અપ્રુવલ મેળવવાના ચક્કરમાં આપણે આપણી એટલી બધી આઈડેન્ટિટી છોડી દઈએ છીએ. પછી આપણી અંદર એક યુદ્ધ થાય છે અને ફરીથી આપણી આઈડેન્ટિટી. એટલે સામેવાળો એવું કે પેલો છોકરો કે ના મને તો સ્ટ્રેટવાળા જ બહુ ગમે, એટલે પેલી એવું કે ઓકે હું કેરેટીન કરાવીશ બસ. પણ તને જ નથી ગમતા સ્ટ્રેટવાળ, તો ના પાડે ને કે મને નથી ગમતા, મારે નથી કરાવવું. કારણ કે અત્યારે તો તું બધું કરવા તૈયાર છે, પણ જ્યારે આખી જિંદગી એક છતની નીચે જીવવાનું છે ત્યારે આ બધા સમાધાન થઈ શકશે. એટલે હું તો એવું માનું છું કે લગ્ન પણ છે ને જરૂરિયાત પર ટકેલા છે. તમારી જરૂરિયાત કેટલી પૂરી થાય છે અને કેટલી પૂરી નથી થતી એના પર લગ્ન ટકેલા છે. એટલે તમે જ્યારે લગ્નનો નિર્ણય લો, આપણે ત્યાં છે ને વર્તમાનને જોઈને લગ્નનો નિર્ણય લેવાતો હોય છે. છોકરો કેટલું કમાય છે, છોકરો હેન્ડસમ છે કે નહીં, એ લોકોની સોશિયલ શાક કેવી છે, એ વર્તમાનને જોઈને. એકચ્યુઅલી લગ્નનો નિર્ણય ભવિષ્યને જોઈને લેવાવો જોઈએ. કે કાલે ઉઠીને પેલો છોકરો જાડો થઈ ગયો તો મને ગમશે, એને ટાલ આવી ગઈ તો મને ચાલશે. અત્યારે 10 લાખ રૂપિયા મહિનાના કમાય છે, કાલે 1 લાખ રૂપિયા કમાશે તો પણ હું એની સાથે અત્યારે મને જેટલું આકર્ષણ છે, અત્યારે હું એને જોઉં છું ને મારી અંદર પતંગિયાઓ દોડી જાય છે, તો 10 વર્ષ પછી એ જાડો થઈ જશે, એને ટાલ આવી જશે, એ ઘરમાં બેસી રહેશે, એની આદતો મને નહીં ગમશે, ત્યારે પણ મને પતંગિયા દોડશે. જો હા, તો જ મારે લગ્ન કરવા જોઈએ, નહીં તો નહીં કરવા જોઈએ. કારણ કે આપણે અત્યારે તો બધું જ કરવા તૈયાર હોઈએ છીએ, ભવિષ્યમાં કેટલું કરીશું એ વધારે અગત્યનું છે. મોટા ભાગના ડિવોર્સ એટલે જ થાય છે કારણ કે તમે અપ્રુવલ માટે ઓકે કરી દીધું. મેં જ્યારે લગ્ન કરેલા ત્યારે મને મારા હસબન્ડે એવું કીધેલું કે હું અત્યારે કંઈ કમાતો નથી, અને ત્યારે આપણે એક આમ સરસ મજાના એમાં એવું કીધેલું કે કંઈ નહીં, એ તો કમાણી તો થઈ જશે. ડબલ એમી થયેલો હતો અને એણે એવું કીધું કે હું કશું કમાતો નથી, અને મેં કીધું કંઈ નહીં, હું કમાઉં છું ને, ચાલશે. જેવું એક ઘરમાં એક છતની નીચે જીવવાનું ચાલુ કર્યું એટલે એવો સવાલ થવા માંડ્યો કે આ કેમ નથી કમાતો, હું ક્યાં સુધી કમાઈશ, મારી કમાણી પર જીવવાની આદત પડી ગઈ. વાસ્તવિકતા જુદી હોય છે, પ્રોમિસીસ જુદા હોય છે, એટલે એ વાસ્તવિકતા વિશે આપણે નથી વિચારતા. એટલે જરૂરિયાત તમારી શું છે એને સૌથી પહેલાં આઈડેન્ટિફાઈ કરો અને પછી લગ્નનો નિર્ણય કરો. પ્રેમ ક્યારેય લગ્ન જીવન ક્યારેય પ્રેમથી ટકતું જ નથી. તમારી જરૂરિયાતો કેટલી પૂરી થાય છે ને એના પર લગ્ન જીવન ટકે છે.
એટલા પણ સવાલ પૂછો છે ને 5 જવાબ મળે. નવા લેખકોને, નવા જ લેખકોને શું કહેવા માગો છો? નવા લેખકોને મારે એટલું જ કહેવું છે કે ધીરજ રાખો, વાંચો, ખૂબ વાંચો. લખવું એ ઇઝી પ્રક્રિયા નથી. એટલે એક સમય એવો હતો કે જ્યારે ગુજરાતી ભાષા કોઈ નથી વાંચતું, આવી ચિંતાઓ થતી હતી. અત્યારે આવી ચિંતા નથી થતી. સોશિયલ મીડિયાને કારણે ગુજરાતીમાં લખતા ઘણા બધા લોકો છે, ખૂબ સારું છે. પણ લખવાની શરૂઆત કરો, પછી મહેનત કરો. તરત પોપ્યુલારિટી નથી મળતી. સંઘર્ષ કરો, મહેનત કરો, શીખો, વાંચો. તમારે કવિતા લખવી છે તો કવિતા પણ શીખવી પડે. એમનેમ કવિતા એટલે હું આજે કેટલા બધા કવિતા લખે તો 2 કવિતા એટલે પ્રાસ મળે એટલે કવિતા નથી થઈ જતી. શ્વાસ, વિશ્વાસ, આશ એવા શબ્દો લખી દીધા એટલે કવિતા નથી બનતી. તો શીખવાની તૈયારી રાખો અને પોપ્યુલારિટી માટે ધીરજ ધરો. તમે કરેલું કશે જવાનું નથી. ક્યારેક ને ક્યારેક તમને એનું ફળ મળવાનું જ છે. એટલે આજે તમે પોપ્યુલર થઈ ગયા એવું બનવાનું નથી. કદાચ સોશિયલ મીડિયાના જમાનામાં તમે થઈ પણ ગયા, પણ તમારી અંદર ડેપ્થ હોવી બહુ જરૂરી છે. એટલે સૌથી પહેલાં તો અંદર ડ્રિલિંગ કરો જાતમાં. લખવાની તમને લેખક બનવું છે બહુ જ સરસ, પણ એની પ્રોસેસ છે. જેવી રીતે ડૉક્ટર બનવાની એક પ્રોસેસ છે. મને તો બહુ નવાઈ લાગે કે જ્યારે તમે ડૉક્ટર બનવું હોય તો તમારે 7-8 વર્ષ મહેનત કરવી પડે. તો ડૉક્ટર બનવા માટે તમે મહેનત કરવા તૈયાર છો, તો લેખક બનવા માટે તમે કેમ મહેનત કરવા તૈયાર નથી? એક સર્જરી કરવાની હોય છે તો એના માટે તમારે શીખવું પડે છે. એમનેમ સર્જરી નથી કરાતી. તો લેખકને કશું પણ શીખ્યા વગર કવિ સંમેલનો કરવા છે, વક્તવ્યો આપવા જવું છે, રીલો કરવી છે, તો ના શીખવું પડે પહેલાં. સર્જરી કરવા માટે સર્ટિફિકેટ જોઈએ. આ લેખન મને એવું લાગે છે કે હવે સર્ટિફિકેટ સેન્સરશિપ આપવી જ જોઈએ. તો એક લેવલ, એક ક્વોલિટી. અત્યારે ક્વોન્ટિટી છે, ક્વોલિટી નથી. ચાલો, એવા લેખકોને બનવું છે, લખવું છે, કયા એવા પ્લેટફોર્મ મળશે જ્યાંથી એને તરત શીખવા મળશે? કે ઘણા બધા કવિઓ, લેખકો શીખવાડે છે. રઈશ મણિયાર છે, છંદો શીખવાડે છે. આ મેહુલ છે, મેહુલ પટેલ, તો એની જ એક સંસ્થા છે જે આવી રીતે બધા નવોદિત કવિઓને ભેગા કરી અને એ લોકોની કવિતાઓ સાંભળે છે. એમાં છંદ દોષ હોય તો કહે છે. તો એવા લોકો પાસે જાઓ. કાવ્યગોષ્ઠી, એવા લોકો પાસે જાઓ. 10 કવિતાઓ લખો, એનું વિવેચન સાંભળવાની તૈયારી રાખો. મારી પહેલી કવિતા હતી પગફેરો મેં લખી, પછી બહુ બધી જગ્યાએથી રિજેક્શન આવેલા. ઘણા બધા લોકોએ કીધું કે આ તો બહુ ખરાબ છે, આ કંઈ કવિતા કહેવાય? અને પછી એક વખત મેં રડતા સુરેશ દલાલને ફોન કરેલો કે સુરેશભાઈ, આ કવિતા લોકો વખોડે છે. એટલે સુરેશભાઈએ કીધું હતું કે કંઈ વાંધો નહીં. કવિ સંમેલનમાં ઘણી બધી વખત કવિતાઓ બોલ્યા પછી મને દાદ નહોતી મળતી અને હું અપસેટ થઈ જતી કે મારી સાથેના બીજા કવિઓને કેટલી બધી દાદ મળે છે. અને ત્યારે સુરેશભાઈ મને એવું સમજાવતા હતા કે તારી કવિતાઓ પૂરી થાય છે પછી ઓડિયન્સ રડે છે, અને રડતો માણસ ક્યારેય તાળી ન પાડી શકે. તો મેં રાહ જોઈ. તમારે શીખવું પડે. ઘણા બધા તમારી આજુબાજુ લોકો છે જે તમને શીખવવા તૈયાર છે, તમને સાચા રસ્તે દોરવા માટે તૈયાર છે. એવા લોકો પાસે શીખવાની તૈયારી હોવી જોઈએ અને ધીરજ હોવી જોઈએ. રિજેક્શનની પણ તૈયારી તો રાખવાની જ ને. રિજેક્શન તો પહેલાં જ. જ્યાં સુધી તમે રિજેક્ટ નથી થતા ને ત્યાં સુધી તમે સફળ નથી થતા. એટલે કે ઘણા બધા એવા પ્લેટફોર્મ છે જે આપણે જઈ શકીએ છીએ, એવા કવિઓ પાસે આપણે જઈ શકીએ છીએ જ્યાંથી આપણે ઘણું બધું શીખવા મળી શકે છે. ઘણા બધા પુસ્તકો છે, વાંચો પુસ્તકો. વાહ. જે કવિઓને નથી ઓળખતા, જે લેખકોને નથી ઓળખતા, એમની પાસે જ આવે, એમને કહો કે મને શીખવાડો. કદાચ મે બી એ લોકો પહેલી વારે ના પાડશે, તો તપ કરો કે એ લોકો તમને શીખવે. પ્રૂવ કરો જાતને. પણ પોપ્યુલર એમને નહીં થઈ જવાય. અને આવી પોપ્યુલારિટી લાંબી ટકતી પણ નથી હોતી. અંતે કોનો આભાર માનવા માંગો છો? આભાર, આમ તો આભાર છે ને એક ફોર્માલિટી છે. એટલે જો હું આભાર માની દઉં ને તો પૂર્ણ વિરામ આવી જાય. એટલે મારે કોઈનો આભાર માનવો જ નથી. એટલે કોઈક એક વ્યક્તિને હું એવું કહું કે થેન્ક યુ, તો આજુબાજુ બીજી એવી ઘણી બધી વ્યક્તિઓ છે જેણે ક્યારેક ને ક્યારેક કોઈકને કોઈક રીતે, એટલે હું એક આભાર જો મારે માનવાનો હોય ને તો હું સમયનો આભાર માનીશ. મારી જિંદગીમાં જે પણ સમય આવ્યો
એ સમયને થેન્ક યુ કહીશ કે થેન્ક યુ. સમયે મને ખૂબ શીખવ્યું અને મારી આજુબાજુની એ બધી જ વ્યક્તિઓ કે જેણે મને સપોર્ટ કર્યો, જે મારી પડખે ઊભી રહી. હું પડી તો હાથ આપ્યો કે ઊભી થા, અને હું કંઈક કરું એની રાહ જોઈ. અને ખાસ એવું કહેવું હોય તો મને મારા પરિવાર પર બહુ અભિમાન છે, કારણ કે મારા પરિવારે ક્યારેય કોઈ પણ પ્રશ્ન કર્યા જ નથી ક્યારેય પણ. મારા દરેક નિર્ણયને એ લોકોને ખબર હોય કે ખોટા છે. મારા ડિવોર્સ થવાના હતા ત્યારે પણ મારા પપ્પા એવો ઝઘડો કરતા હતા કે તું તારા સાસરે કેમ જાય. મારે જોવું હતું કે હું 2 વર્ષ હજી સંબંધ ટકાવું, કદાચ ટકી જાય, બાળક લઈ આવું તો લગ્ન ટકી જાય. આ બધું મેં બી કરેલું. પણ મારું એક પરિવાર એવું હતું કે જે મને એવું કહેતું હતું કે ના, ડિવોર્સ લઈ જ લે, આપણે આ ઘરમાં રહેવાનું થતું જ નથી. સો મારું પરિવાર એક અડીખમ ચટ્ટાનની જેમ હંમેશા મારી સાથે ઊભું જ રહ્યું. મારા કોઈ પણ નિર્ણયમાં સમાજ શું કહેશે, લોકો શું કહેશે, કેવું રિએક્ટ કરશે, અમારે બહાર શું જવાબ આપવાનો, આવું મને ક્યારેય સાંભળવા મળ્યું જ નથી. તને ગમે છે ને તો તું કર, આ જ વાત રહી છે. એટલે મારે અભિમાન જો હોય, મારે મારા પરિવારને પણ થેન્ક યુ નથી કહેવું, પણ પરિવાર અલગ છે મારું. પણ આ પ્લેટફોર્મ ઉપર તમે આવ્યા એનો તો આભાર રહેશે. હા, એટલે એના માટે મારે મેહુલ જીયાણીને થેન્ક યુ ચોક્કસ કહેવું પડે. મેહુલભાઈનો આભાર પણ મેહુલ સાથે થેન્ક યુના સંબંધો નથી. નિમિત્ત બન્યા. હા, એટલે એ નિમિત્ત બન્યો. થેન્ક યુના હું એને થેન્ક યુ કહી દઉં તો પછી પાછું એક પેલું એ આમ આવી જાય કે એક ફોર્માલિટી, અમારે ફોર્માલિટીના સંબંધો નથી. વાહ, આજ મજા આવી તમને? મજા આવે. ચાલો, ફરીવાર તમે એક નવા સબ્જેક્ટ સાથે, નવી બુક સાથે, નવા ટોપિક સાથે આપણે મળશું આ જ પ્લેટફોર્મ ઉપર. યસ, થેન્ક યુ. આભાર. થેન્ક યુ.